शरणागत पाप पर्वतं गणयित्वा न त्वदीय सद्गुणम् अनुमाप्यतुलं हि मन्यते सहजानन्द गुरुं भजे सदा। करुणारसमय मूर्ति करुणा भरेला नैन करुणाना સાગર મારા શ્રી હરિ કરુણા કરે બોલો વેણ વહાલા મારા કરુણા કરે બોલો વેણ। ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ। હરે કૃષ્ણાય ઘનશ્યામાય પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ। સર્વે મુક્તોને હૈયાના હેતથી ભાવથી ભેટીને જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। આજે 9 મે ને શુક્રવાર થયો, બરાબર છે। મારે રાજુભાઈ નું ઘર છે। આજે કળિયુગમાં સૌથી સહેલું, સૌ કરી શકે એવું ને સૌથી શક્તિમાન એવું સાધન જો કીધું હોય તો એ કીધું છે કલો તદ્હરિ કીર્તન, સ્મરણની શક્તિ। આજનો વિષય છે સ્મરણની શક્તિ। ભગવાનના નામની તાકાત કેટલી છે। અનુભવી સંતોનો અનુભવ છે કે જેને નામ લીધું એને બધું લીધું। નામ લિયા એને સબ લિયા, સત્શાસ્ત્ર કે ભેદ બિને નામ નર કે ગયા પટ ચારો ભેદ। ભગવાનનું નામ, સ્વામિનારાયણ ભગવાન કે ગમે એટલો પાપી હોય, દુરાચારી હોય, વ્યભિચારી હોય, અંતકાળે એકવાર ભગવાનનું સ્મરણ થઈ જાય તો એ પરમ પદનો અધિકારી બની જાય। આ તાકાત છે સ્મૃતિની। ભરતજીને ઋષભદેવ ભગવાનના દીકરા ને ચક્રવર્તી સમ્રાટના રાજ્યનો ત્યાગ પણ મૃગની સ્મૃતિ મૃગ બનાવી દે। અને પાપી હોય વાલિયો લૂંટારો, દુરાચારી હોય, શીભડા ચીરે એમ માણસને ચીરતો હોય, આટલો દુરાચારી પણ એક નારદજીના વચને રામ 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 રામ, પછી તો ભૂલી ગયો, રામ રામ ની બદલે મરા મરા થવા માંડ્યું। પણ ઉલટ નામ રટે જગ જાની, વાલ્મીકી ભયો બ્રહ્મ સમાની, બ્રહ્મ રૂપ કરી દે। ભગવાનનો પામવાનું સર્વોત્તમ સાધન એ ભગવાનનું નામ છે। આપણા પ્રત્યેક કામમાં ભગવાનને હાજર રાખવાનું સર્વોત્તમ સાધન એ ભગવાનનું નામ છે। ભગવાન કહે છે હું પ્રતિજ્ઞા કરું છું કે તું મારા નામમાં રહે તો હું તારા કામમાં રહું, અને તું તારા કામમાં રહે ને મને ભૂલી જા તો પછી હું મારા ધામમાં રહું। બાકી તું મારા નામમાં રહે, મને યાદ કર અને હું તને હાજર ન થાવ તો હું ભગવાન નહીં। ભગવાન એમ કે છે તે બહુ વાર બધાના નામ જપ્યા, એક વાર મારું નામ તો જપી જો, આખી દુનિયા તારું નામ ન જપી દે એટલો સમર્થ બનાવી ન દો તો મને કહેજે। તે બહુ વાર બીજા કામ કર્યા, એક વાર મારા નામમાં તો રે, યુગો સુધી તારું નામ અવિસ્મરણીય નહીં, હજારોના હૈયામાં રમતું ન કરી દો તો મને કહેજે। આ ભગવાનના નામની તાકાત છે। નિષ્કુળાનંદ સ્વામી હરિબોલ ગીતામાં લખે છે, સ્વામી કે હરિ નામનો મોટો મહિમાયા જે કયો સર્વે સદગ્રંથ નિમાયા જે। તમામ સદગ્રંથોમાં ભગવાનના નામનો બહુ મોટો મહિમા કીધો છે, અને એ મહિમા એટલો કીધો છે કે એને કોઈ વર્ણવી ન શકે। હરિનામનો મહિમા સર્વે શાસ્ત્રમાં, પુરુષોત્તમ પ્રગટનું નામ નિર્ભય નિશાન, જે જન જપે જીભથી એ પામે પદ નિર્માણ। ત્રિલોકમાં તપાસતા નાવે નારાયણ નામ તુલ્ય,
પતિતને પાર ઉતરવા એ છે નિધિ અમૂલ્ય. કોઈ વ્યક્તિને મોટી નિધિ મળી જાય, ખજાનો મળી જાય, તો એ માણસ કેટલો સમૃદ્ધ બની જાય. જેને ભગવાનનું નામ લીધું ના ગમે એવા કામ હોય તો હરામ થઈ જાય. ગોપીઓ કામ ભાવે પણ કૃષ્ણનું નામ લીધું, વિશ્વ વંદનીય બની ગઈ, નિષ્કામી બની ગઈ. આપણે બ્રહ્મચર્યની તાકાત વિશે વાત કરી હતી, પણ એ તમારે બ્રહ્મચર્ય પાકું કરવું હોય તો હરિનામ લેવું પડે. ભગવાનના નામની તાકાત છે. તમારામાં સંયમ આપે, સદાચાર આપે, સદગુણ આપે, ભક્તિ આપે, શક્તિ આપે, અને ભગવાનનો ભેટો પણ કરાવી દે. એટલે ત્રિલોકમાં તપાસતા નાવે નારાયણ નામ તુલ. સ્વામી તો ત્યાં સુધી નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે જપ તપ તીર્થ યોગ યજ્ઞ વ્રત વિધિ વળી દાન નિષ્કુળાનંદ નિશ્ચય કહે નાવે હરિ નામ સમાન. ભગવાનના નામની સમાન કોઈ નહીં. અને તમે જુઓ આ વિશ્વમાં જે કોઈ મહાન બન્યા એમાં બીજું જે કોઈ હોય ન હોય, એટલે હનુમાનજીની આ તાકાત છે, શેની તાકાત છે? રામ નામની. એવું કહેવાય છે કે હનુમાનજી મહારાજે 350 કરોડ રામ નામ લીધા. આજે એના રોમ રોમમાં રામ નામ રમે. હાવ સામાન્ય વ્યક્તિ. હું તમને થોડા પ્રસંગો કહું, કારણ જે પ્રસંગો છે ને એ આપણને પ્રેરણા આપે. અને તે દિવસ ના કહો ને આજ ના કહો કે ભગવાનનું નામ કેવું મોટું કામ કરે છે. પણ આપણે બીજું નામ લેતા નવરા થાય ત્યારે હરિનું નામ લઈએ કે નહીં. બાકી નામ લ્યો બહુ મોટું કામ થઈ ગયું. ગોંડલ પાસે રીબા ગામના દાદુબા દરબાર હતા, અંધ થઈ ગયા હતા. અચાનક બે આંખો ફૂટી ગઈ. અનેક પ્રકારની દવા કરી, અનેક પ્રકારની બીજી ત્રીજી સાધના, આરાંતરા, મંત્ર તંત્ર બધું જ કર્યું. એવું કહેવાય છે કે અંધા 600 વર્ષ વીયા ગયા, 10 વર્ષના વાણા વાઈ ગયા. પણ દરબાર હતા. એમના ભાયાત મેંગણીના માનસી જે ગોપાળાનંદ સ્વામીના યોગથી એક વખતના બારવટિયા અને હરિનામ જપતા થયેલા. એમના દીકરા મેરુભા માધવસિંહ એમના મિત્ર હતા. એકવાર જુનાગઢથી કૃષ્ણચરણ સ્વામી જે ગોપાળાનંદ સ્વામીના વરદાનથી જન્મ જેનો થયો હતો, એ ત્યાં ગયા તો કે છે અમારા ભાયા જ છે. સ્વામી એવું મરવા તૈયાર થાય, કેટલી વાર તો આત્મહત્યા કરવા તૈયાર થઈ ગયા. શા માટે? તો કે આંધળા થઈ ગયા છે. અચાનક યુવા અવસ્થામાં બે આંખો વહી ગઈ. તો એ કે છે કે આંધળાને જીવીને કામ શું છે? સ્વામી કૃપા કરો. તો બહુ પ્રકારના અનેક દવા કરી, અનેક ઔષધિ કર્યો, અનેક બધા જેને જેટલું થાય એ બધું કરી લીધું છે. સ્વામી કે હાલો જઈએ. ત્યાં ગયા. ત્યાં જઈ ભૂપેન્દ્રભાઈ, રાજુભાઈ, સ્વામી કે તમે 10 વર્ષથી બધું કર્યું ને? તો કે હા. હવે 10 મહિના નહીં, એક જ મહિનો હું કહું એમ કરો. શું? કે સ્વામિનારાયણ નું નામ જપો. સ્વામિનારાયણ એક મંત્ર એવો છે કે સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે, ષડાક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી સિદ્ધ થાય સમસ્ત અર્થ, અશક્યનું શક્ય થાય. આ બ્રહ્માંડમાં સ્વામિનારાયણ મહામંત્રથી ન થાય એવું કોઈ વસ્તુ નથી. ભગવાન સ્વામિનારાયણે વરદાન આપ્યું છે કે કોઈ દિવસે કે રાતે ગામમાં કે સીમમાં નાનો બાળક કે વડીલ મારું નામ લઈને હું હાજર થાઈશ, તમે 1 મહિનો સ્વામિનારાયણનું સ્મરણ કરો. તમારે આંખ્યું ન આવે તો હું તમારો ગુલામ બની જાય. અનેક સંતના વચનને વિશ્વાસ છે. સ્વામિનારાયણ જપકા કરવા માંડ્યા. 10 વર્ષે કામ નહોતું થયું. ભગવાન સ્વામિનારાયણના મંત્રના જાપ 10 વર્ષે મોતી પૂર્વે એવી આંખ્યો આવી. આંધળાને આંખ્યો આપે અને મહાંતને સદબુદ્ધિ આપે, કુબુદ્ધિને સુબુદ્ધિ આપે, કુભાવમાં સદભાવ પ્રગટાવે, દુરાચારીને સદાચારી બનાવે. એ ભગવાનનું નામ છે. હરિનામની એ તાકાત છે. અને તમે જુઓ તો ખરા રાજુભાઈ, ભગવાનના નામ 3 પ્રકારે લેવાય છે. એવું કહેવાય છે કે મુખે રટે સો માનવી,
શું? મુખે રટે સો માનવી મુખથી રટે, દિલે રટે સો દેવ, અને જીવે રટે સો મુક્ત હે, કરે હરી એની સેવ. જે જીવમાંથી રટવા માંડે એ તો અનાદિ મુક્ત છે, એની તો સેવામાં પુરુષોત્તમ નારાયણ. હા, એ ગોપાળાનંદ સ્વામી બોલે અને પુરુષોત્તમ નારાયણ બોલે. એ વખતના મુસ્લિમ નવાબે, લખનૌના મુસ્લિમ નવાબે 1 કરોડનો દંડ આપ્યો હતો. એ વખતે 1 કરોડ. કેટલા? 1 કરોડનો દંડ. કોઈ કે પૈસા જોતા, તમે ખરેખર દિલથી ભગવાનનું નામ લો, રૂપિયાનો તમને ઢગલો થાય. આ તો આપણે પ્રયોગ નથી કરતા. બાકી નરસિંહ મહેતો હરિના નામમાં રહ્યો, હરિ કીર્તનમાં રહ્યો, તો એના બાપા ભગવાન સ્વામી એના બાપાનું શ્રાદ્ધ કરી ગયા, શામળિયાનો વિવાહ કરી ગયા, કુંવરબાઈનું મામેરું પૂરી ગયા, અને બ્રાહ્મણો જમવા આપ્યા, એને હોનાની થાળીમાં જમાડ્યા અને કીધું લેતા જાઓ હોનાની થાળી તમારી. કોઈ અબજો ડોલર પતિ હોય તો પોતાને ત્યાં કોઈ જમવા આવ્યા હોય હોનાની થાળીઓ ભેટ આપી શકે એટલી તાકાત હોય પુરુષોત્તમ. અને અબજો પતિ ભવાઈ ગયા અને હરિનામમાં રહેનારો નરસિંહ મહેતો અમર બની ગયો. કૃષ્ણ સ્મરણમાં રહેતો સુદામો અમર બની ગયો. પંપા સરોવરને પાળે બેઠી સબરી રટતી રામને નામ, એક દિવસ જરૂર પધારશે મારો અંતરનો આરામ. એ નામ અંતરના આરામને ખેંચી ગયો ત્યાં સબરીની ઝૂંપડી. તમે ક્યારે કિસ્કંધા ગયા છો? ક્યારે પંપા સરોવર ગયા છો? હે યુગ, તું ક્યારે ગયો છો? પંપા સરોવર કેવડું મોટું તને ખબર છે? બહુ મોટું, એવડું મોટું, હેવી મોટું. કાનુડા કેવડું મોટું ખબર છે? આ પાછલું ફળ્યું ને એવડું. અને શું કહેવાય પાછલા જગ્યાને? બેકેટ. આ તમારા ઘરનું બેકેટ છે ને એવડું પંપા સરોવર છે. હું ગયેલો છું લગભગ એને તો 25 વર્ષ થઈ ગયા. અત્યારે કદાચ સારો રસ્તો થયો છે. અમારે 6 કિલોમીટર તો હાલવું પડ્યું હતું. 4 વ્હીલર ન જતું, સાયકલ 2 વ્હીલર જઈ શકતા હતા. 3 બાજુ ડુંગરા છે, એક બાજુ છે. સબરીમાનો જે રહેતા હતા એ ડુંગરમાં જે ગુફા જેવું છે ત્યાં સબરીબાનો ફોટો મૂકેલો હતો. આવડું પંપા સરોવર નાનું છે. મારે તે કેવું છે કે અમે 25 વર્ષ પહેલા ગયા તો અમારે ગોતતા ગોતતા કલાક વહી ગઈ હતી. તો એ વખતે રામને કેમ જડ્યું છે? પણ ભગવાનનું નામ આ કામ કરી આપે છે. નકર વીરો સબરીબા છે આપણા માસીબા થાય, ફઈબા થાય કે અંકલ આંટી થાય, હે એકે નો થાય. તો આપણને સબરીનું નામ છે, આપણા મમ્મીના નામ યાદ છે? ભૂલાઈ જાય છે કે ના. ભગવાન એમ કે તું એકવાર મારું નામ લેતો થા, આખી દુનિયા તારું નામ લેતા હું કરી દઈશ. આ નામની તાકાત છે. જેમ આંધળાને આંખ્યું આપે આ કે લેજે સ્વામિનારાયણ નામ, સરસે તારા સઘળા કામ. વ્યાપકાનંદ સ્વામી એ લખનૌના કરોડનો દંડ હતો અને પગ પકડીને કહેશે કે હાય મારો હિન્દુ ધર્મ જાય છે, મારો મનખો આરામ થાય છે, મરી જવું છે. કે ભગવાનનું નામ દે, પણ મારો 12 જ કલાક આદેશ કાલ દેવાનો છે, કાલ નો દે તું મારી નાખશે. 12 કલાક છે ને સ્મરણ કરવામાં, સ્મરણ કરવામાં 12 કલાક પર્યાપ્ત છે. આ તો બહુ કહેવાય 12 કલાકમાં કામ થઈ જાય ભૂપેન્દ્ર બાપા. પણ આપણે બીજું ત્રીજું જોઈ ક્યાં હું થયું, નકરા બીજા ત્રીજા સમાચાર સાંભળે. પણ ભગવાનનું નામ છે ને એ ભગવાનના સમાચાર આપણને આપે છે. તમે એ ભગવાનનું ષડાક્ષરી સ મંત્ર બોલો ને ત્યાં સુધી સ્વામિનારાયણને કોલ લાગે. ભગવાનનું નામ અને ભગવાનની મૂર્તિ બે નથી. સ્વામિનારાયણ ભગવાન સાગરમાં બોલે છે કે મમ મૂર્તિ મમ નામ હિ જે હા, તામે ભિન્ન ન સમજન કે હા. મારું નામ એ મારું સ્વરૂપ છે. આપણે ભગવાનને સીમિત કરી દીધા છે એટલે આપણી સહાય નથી આવતા. ભગવાનનું નામ અને ભગવાનનું સ્વરૂપ મૂર્તિ બે એક છે. વળી ભગવાનનું
મૂર્તિ અને ભગવાનના ચરિત્ર એ પણ બે એક છે. તમે એક ચરિત્ર યાદ રાખો, ભગવાન હાજર થઈ જાય. એકવાર પોકારો, હાજર થઈ જાય. વળી ભગવાનના એવા સાચા સંત અને ભગવાન એ પણ બે એક છે. એટલે ભગવાન બોલે ને કામ થાય, એવા સંત બોલે ને કામ થાય. પ્રથમ આ ભગવાનના નામની તાકાત છે. અને દિલથી પોકારો. જે કોઈ મહાન ભક્તો થયા છે એમાં આ તાકાત છે ને. તમે ભક્તોના આખ્યાને તો આજે મારા હૃદયમાં જેમ ગંગાનો પ્રવાહ સાગરમાં જાય ને એમ એવા આખ્યાનોની લાઈન લાગી છે. કયું લો કયું ન લો એટલા આખ્યાનો મલપા ગોળાયા કરે છે. પણ આ એ કે નામ જપવા માંડ, લેજે સ્વામી નારાયણ નામ સરસે તારા સગળા કામ. અને નામ જપવા માંડ્યા. બીજે દી પુરુષોત્તમ નારાયણ એક સંતના વચને ખાલી નામ લીધું, 1 કરોડનો દંડ ભરી આવ્યા. આજે અબજો થાય, એ દિવસના કરોડ. ગાડી ભરીને સિક્કા હતા ત્યારે નોટું હતી નહીં. ભગવાન ગાડી જઈને શેઠિયાનો લાભ લીધો. અને ઓલાએ કીધું પણ તમારે એ વેણીરામ થાય શું? ત્યાં કે મારે હગાનો હગોસ. હગાનો હગ. એમાં ખબર પડી ભગવાનના વાલા કોણ? સંતો. અને એ સંતના વાલા. એક જ દિવસનો ભગત, 12 કલાકનો જ, તોય કરોડ આપી આવ્યા. આ હું તમને કહું, તમે આખી જિંદગી જેની માટે કામ કર્યું હોય અને આજે તમને કોઈ કરોડો રૂપિયા આપવાનું કે આપો તમે? હે? આજે આપ્યો અનિલભાઈ કોઈ? આ ભગવાનના નામની તાકાત છે. પણ આપણને એનો વિશ્વાસ હોવો પડે. મમ મંત્ર દઢ વિશ્વાસા પંચમ ભક્તિ કહત પ્રકાશા. મારા નામમાં દૃઢ વિશ્વાસ એ મોટી ભક્તિ છે. હરિનામમાં વિશ્વાસ એ મોટી ભક્તિ, મોટી તાકાત છે, શક્તિ છે. એટલે વિશ્વાસ સાથેનું નામ લેવું પડે. અને એ જ થઈ ગયું, અમતું મરવાનું છે. સાધુએ કીધું વિશ્વાસ સાથે એને કામ કર્યું એટલે વિશ્વાસને કારણે ભગવાને એનું કામ કરી દીધું. આ તાકાત છે. કૃષ્ણચરણ સ્વામી જેને રીબડાના દાદુભાને આંખોનું પ્રદાન કર્યું, એ સ્વામી રાજકોટ પાસે કાળસારી ગામ છે. કયું ગામ છે? કદાચ તમે કોઈ રાજકોટની નજીક હો તો ખબર હોય. રાજકોટ બહુ દૂર નથી, 14 કે 15 કિલોમીટર દૂર છે. કાળસારી ગામ છે. તાકાત હું તમને કહું, ત્યાં કાયાભાઈ, એમના બેન માનબા, એમના નાના ભાઈ મનુભા, આ ત્રણેય ભાઈ બહેન બોલ બધા બિન સત્સંગી. પણ એમના સદભાગ્ય એ હતા કે સત્સંગી પરિવારના બધા સગાઓ હતા. આપણને સત્સંગ ન હોય પણ આપણા કોઈ પરિવારજનોને સત્સંગ હોય તો આપણા ભાગ્યના દ્વાર ખોલી નાખે. કારણ કે આપણને એમ થાય આ સત્સંગી, એના ઘરે ભગવાન આવે, સંતો આવે. લોધિકા નરેશ અભેશી બાપુ, મેંગણી નરેશ માનભા, આ બધા એના કુટુંબીઓ. અને લોજભીકા નરેશની તો પૂજામાં રોજ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થાય. તમે સમજો, એકાદશી દિવસે માંસ ભક્ષણ કરનારો ગોપાળાનંદ સ્વામીના હાથે વર્તમાન ધારીને સત્સંગી થાય અને ભગવાનનું નામ જપવા માંડે, ભગવાન એના કામ કરતા થઈ જાય. એક દિવસનો લૂંટારો, ભાલેરો વરુ, પણ ભગવાનનું નામ એટલું જપે કે એની ઘોડી ચોરી ગઈ. બધા કે બાપુ ઘોડી ચોરાઈ ગઈ. મારી જાય નહીં, કે હું ભગવાનના નામમાં છું. તે ત્યાં માણસામાંથી ઘોડી ચોરીને પાલીતાણા લાવ્યો તો એ પાલીતાણા વાળાને એ રાતે એટલી બળતરા મૂકી કે તે પાછી દેવા જવી પડી. ચોર ચોરી કરેલું લઈ ન શકે. આ નામની તાકાત છે. બાજુમાં ગામના કાનજી પટેલ ત્યાં તુલસીશ્યામની યાત્રાએ જતા હતા. વાલેરા વાળું પાસે બેઠા બેઠા નામ જપતા હતા. હું જપતા હતા નામ નવીન બાપા, હું જપતા હતા ભાઈ પ્રથમ, હું જપતા હતા સ્વામિનારાયણ, હું જપતા હતા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. આ જપતા હતા. લ્યા કાના, અરે તુલસીશ્યામની યાત્રા શું કામ? આમ તો બીજું તો કોઈ કામ નહીં, પણ આ લગ્ન કર્યા, ઘરે કોઈ દીકરો થતો નથી. તે બીજી પરણ્યો, હવે એ પરણ્યો એને 5 વર્ષ થયા, એને થતા નથી. તો મને એમ થયું કે તુલસીશ્યામને પગે લગાડી આવો તો કૃપા થાય, શ્યામની દ્રષ્ટિ થાય અને મારે ત્યાં ઘનશ્યામ પ્રગટ થાય. તો કે છે પણ તો બેન લઈ જવા હતા ને,
કે મોટી લાવ્યો એને 12 વર્ષ થયા હોય, એમાં તો કઈ આશા જ નથી. તો આશા હોય કે ન હોય, ઈશ્વરના દર્શને તો બધે સમાન હક છે, બધે જવું પડે. હા બાપુ તમે જાપ કરો. જો કાના સાંભળ, હું સ્વામિનારાયણ નો આશ્રિત છું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ બોલ્યા. આ 2 મંત્રનું ફળ તારી જૂની પત્નીને આપું છું. એને 2 દીકરા થાય છે 2 મંત્રના કારણે. અને તારે નવીન લઈ જા, તુલસી શ્યામ આપે ભલે, નકર હરી ઈચ્છા. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે વાલેરા વરુ બારવટીયો અને એ 2 નામનું ફળ આપે, અને એ કાનજી પટેલ ને ત્યાં રામજી ને મકનજી એ જૂની પત્નીમાં થાય, અને નવી પત્નીને તુલસીદાસજી તુલસી શ્યામના દર્શન કરે છે ને તો તુલસીના આંખી વીંચી જાય, કે ન્યા નો જવાય. ત્યાં ન્યાય કર્યો. એક ભગતની તાકાત જુઓ, હરિસ્મરણની તાકાત જુઓ. કૃષ્ણચંદ્ર સ્વામી કહે છે કે ઓલા વેદના છે, ટૂંકમાં આપણને વેદના હોવી જોઈએ. હું કહું અને તમે કરો એવું નહીં. જેથી તમારા અંદરથી ઉગે એને કોઈ ન ઉગે. અંદરથી હોવું પડે, મારે આ કરવું છે. વાલિયા લૂંટારાનું પરિવર્તન શું કામ થયું? એને અંદરથી થયું, મારે પાછું વળવું છે. જ્યાં સુધી આપણને અંદરથી ન થાય પાછું વળવું છે રાજુભાઈ, ત્યાં સુધી કાંઈ મેળ ન ખાય. મોબાઈલમાં પ્રેમ હોય એનો પા ભાગનો જો મંત્રમાં પ્રેમ થઈ જાય ને તો ઘનશ્યામ રોજ કામ આપણું નામ જપતા થઈ જાય. પણ આ એ કે નામ જપો કે અભેશી બાપુની ક્યાં પહોંચી ગયા. માન ભાને રોજ પૂજામાં દર્શન આપે, કઈ ડંકો વગાડીને ધામમાં ગયા. અભેશી બાપુ ધામમાં ગયા કે ચંદન પુષ્પની વૃષ્ટિ થઈ, કે ગામના ગોવાળાની દર્શન થયા. અભેશી બાપુને ઓનાની ગુગરિયાળો રથ લઈને પુરુષોત્તમ નારાયણ તેડી ગયા. આવા અલૌકિક દર્શન આ ભગવાનના નામે. અમે અમારા એ કુટુંબી છે એ ક્યાં પહોંચ્યા ને અમારે હજી વ્યસન નથી છૂટતા. શું કરીએ? સ્વામી કે બીજું કઈ નહીં, નામ જપવા માંડો, બધું છૂટી જાય છે. અને સાંભળો, હનુમાનજી 3.5 કરોડ જપ કર્યા હતા, તમે કરજો. અને આને લાગી ગયું સંતના વચનમાં વિશ્વાસ. 2 ભાઈ ને બેન લાગી ગયા. 2.5-3 વર્ષ થયા કે 3.5 કરોડ જપ કરી નાખ્યા. અને જપના પ્રભાવે એનામાં એવી દિવ્ય દૈવત પ્રગટ્યું, એમના દોષો બધા વી ગયા, બ્રહ્મચર્યની પ્રભા ઉપસી આવી. અને આમ થાળ ધરે તો ભગવાન હાજર થાય. અને કોકને કઈક તકલીફ હોય ને સંકલ્પ કરે ત્યાં પુરુષોત્તમ નારાયણ નું કામ કરવા દોડી જાય. એ વ્યાપકાનંદ સ્વામીના વચને એના જીવા ઉપર એક તાર ભગવાનનું નામ આવતું એટલે એના વચને કામ થતા હતા. એ કોઈ મોટા સંત બોલે અને પુરુષોત્તમ નારાયણ નું દિલડું ડોલે છે એ એના સ્મરણમાં રહેશે. એટલે તમે ભગવાનના કુટુંબી છો પણ ભગવાનના સ્મરણમાં નથી રાજુભાઈ, તો ભગવાન તમને યાદ ન કરે. અને તમે ભગવાનથી દૂર છો, દુશ્મનના દીકરા છો. પ્રહલાદ ભગવાનના દુશ્મનનો દીકરો. રણાકેશ કોણ હતો? હે? પણ નામ લેતો તો ભગવાન હારે રહેતા હતા. એટલે કે છે કે નારાયણ નામનો મોટો મહિમાયા જે સુણ્યો મેં તો સર્વે શાસ્ત્ર નિમાયા જે જીવ હિત અર્થે એથી નથી બીજું કાયા જે. માટે સમજો સમજો સમજે સદાયા જે. સમજો સમજે સમરે સદાયા જે. સમજુ સમજે સમરે નિષદિન નારાયણ નામ. શ્વાસો શ્વાસ સંભારતા પળ પામે નહીં વિરામ. શેષજી આખો પૃથ્વીનો ભાર એના મસ્તક ઉપર રાયના દાણા જેટલો લાગે છે. શા માટે? હરિસ્મરણના પ્રતાપે. આટલો પૃથ્વી જેટલો વજન પણ રાયના દાણા જેટલો હલકો થઈ જાય. આ સ્મરણનો પ્રતાપ છે. એટલે સ્વામી કે છે કે શેષજી મહિમા સમજે
કરે અખંડ નામ ઉચાર. કોઈ મોટા થયા, બળિયા થયા, તાકાતવર થયા, એમાં બીજું તો જે હોય આ હરિ નામનું સ્મરણ અખંડ છે. ખુદ ભગવાને આ સ્મરણનો કેટલી તાકાત છે એ કઈને નહીં, 4 મહિના સુધી એક પગે ઉભા રહી જપી અને બતાવ્યું છે. આપણા પ્રભુએ ભૂલાશ્રમમાં શું કર્યું હતું? અને ખાલી નામના ભગવાનના નામે જીવી શકાય, વગર પાણીએ, વગર અન્ને. ભગવાન શિયાળાની કડકડતી ઠંડીમાં કૈલાસ માનસરોવરની યાત્રાએ નીકળ્યા, બર્ફીલા પહાડોમાં હાલ્યા જાય. હરિનામનો આહાર, ભગવાનનું નામ છે એ બહુ મોટો આહાર છે. હરિનામ એ મોટી તાકાત છે. હરિનામ એ અનેક દોષોને નાશ કરવાનો અવની ઉપરનો અમૃત છે. હરિનામ એ હરિને વશ કરવાનું સાધન છે. ભગવાન સ્વયં ગીતાજીમાં કહે છે કે અનન્ય ચેતા યો મામ સ્મરતિ નિત્યસ્ય તસ્યામ સુલભો પાર્થ નિત્ય યુક્તસ્ય યોગિનઃ. જે યોગી ભોગી મટી યોગી બની અને મારું સ્મરણ કરે છે એને હાજર હાજર એના પગલે પગલે હું કરું છું. ભગવાન કહે છે કે તું એકવાર મારા નામમાં રહે, હું તારા કામમાં આવી જાઉં. દિવાળીનો મોટો સમયો હતો વડતાલ ધામમાં. એક બાજુ ચોમાસું ઉતરે, ખેડૂને પાક પાકે, બાજરો પાકેલો, અને આખા ગામના લાડકીબાઈનો દીકરો કાનો એ કહે છે કે માં મારા સમયો કરે છે, મારે સમયે જ આવું છે. ત્યારે કહે છે પણ તું સમયે જાશ, આપણું ખેતર પાક્યું છે એની રક્ષા કોણ કરશે? ભાવિન પ્રથમ માં ખેતરમાં ક્યાં વયું જવાનું છે અને આવીને ખડા લઈ લેશું. આપણને પેલા શેની ચિંતા થાય? પેલા સંસારનું બધું હરખું કરવું છે. પણ સંસાર અમાસર સો રહે મન રહે મુજ પાસ. સંસારમાં સરસો રહે મન રહે મુજ પાસ. એ હરિનો દાસ, એ ભગવાનનો દાસ એ છે મનમાં અખંડ ભગવાનનું નામ રહે. આગે ધંધા પીછે ધંધા, ધંધા માહી ધંધા, ધંધા માહી ધ્યાન લગાવે સો સાહેબ કા બંદા. એ પરમાત્માનો બંદો મર્દ માણસ છે. એ છે માં વર્ષો વર્ષ ખડા લીધા, આ વખતે ભગવાનના સમયમાં જ આવું છે. અને ભગવાનના ભરોસે ભગવાનનું નામ લેતા લેતા હાલતા ચાલતા પગલે પગલે હું નામ લેતો હતો? સ્વામિનારાયણ 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 સ્મરણ કરતા ઈ વડતાલના ઉત્સવમાં પહોંચ્યા. ત્યાં દીપોત્સવ કર્યો. ભગવાન સ્વામિનારાયણ પણ દીપોત્સવની વિશે દીપમાળા મધ્ય બેઠા. પરમહંસોએ રાસ લીધો. જેટલા સંતો એટલા સ્વરૂપે ભગવાને રાસમાં અલૌકિક સુખ આપ્યું. એ આનંદને મગ્ન થઈ ગયા. અને 2 વર્ષના દિવસે અન્નકૂટ એના દર્શન કરે. સાંજના 4 વાગે મહારાજ કે નાજા ઘોડી લાય. રાતે ઘોડી લાય. 2 વર્ષના દિવસે રાતે 9-10 વાગે. અરે મહારાજ ક્યાં જાવ? મહારાજ કે મારા ભગતની રક્ષા કરવા જાઉં છું. અરે મહારાજ એમ બધા 70 ને પાર છે તો હાજર. મહારાજ કે તું ત્યાં તમે ત્યાં નહીં પહોંચી શકો. છલાંગ મારીને ઘોડી મારે અને આમ કે આમ આકાશમાં ઉડાડે. નાજા જોગી કે કઈ જાવું 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 જ્યાં તો આકાશમાં અદ્રશ્ય થઈ જાય. અને વીજળીનો તારો કર્યો. અહીંથી ઠેકડો મરાડે વડતાલથી અને ક્યાં જુનાગઢની ઓલપા પીપલાના ન્યા પોકાડે. આખા પીપલાના ઓજતને કાંઠે પુરુષોત્તમ નારાયણ ત્યાં ઓલા ચોર ચોરી કરવા આવ્યા હતા. ભગત ને ભરોસે વસરાક વાઢતા હતા. અને મહારાજે જે ચાબકા માર્યા, ઓય બાપ ભૂત ભૂત નથી, તમારો બાપ અદ્ભુત છે. સંકલ્પથી જે આખી સૃષ્ટિ સર્જી શકે એ સંકલ્પથી ક્યાંનો ક્યાં ન જઈ શકે. સંકલ્પની તાકાત છે. બીજી બાજુથી મંડ્યા લડવા. એની પછી દંડ નહીં કરતો. પછી બધો વઢાઈ ગયો. ફરીને એક વહામાં 2 કોરડા માર્યા
અને ભાગ્યા 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 ઈ અહમદ ને મોહમ્મદ ને હુસેન ને અલુન ને મલુન ને બધા ઈ ગયા પાછું વાળે જોવે એના બાપ મરે ઘર ભેગા થઈ ગયા. પછી તો મહારાજ અદ્રશ્ય થયા. લાડકી બા હવારે ગયા દાડિયા કરીને ભાઈ બીજને દિવસે કે બધો બાજરો લણાઈ ગયેલો. ઈ રોવા બેઠા. હું કહેતી હતી મારા કાનાને કે બેટા ખળા લઈને જા, આ નહીં ખોતરી ખાય બીજા, પણ ઈ મારું માન્યો નહીં. ત્યાં તો બહેનો ગયા, અરે બા 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 લાડકી બા હું, અરે ગાહડિયું બાંધેલા પોટલા પડ્યા છે, દાંતડા નફામાં બેનિફિટ ના, આવો આવો આવો. બધું લઈ લીધું, ખળો તૈયાર કરી દીધું. કાનો ભાલા પાચમ કરી અને દશમે ઘરે પહોંચ્યો. બા કેમ થયું? બહુ સરસ થઈ ગયું. કે ભગવાનને આવીને આપડા બધું ખેતરનું લણી દીધું, બધું તૈયાર કરી દીધું. આપણે જો આ દાણા આવી ગયા છે ઘરમાં. મારા નામ માર્યો, હું તમારા કામ માર્યો. આ તાકાત છે. અને તે દિવસે કામ કરતા હતા ને આજ નથી કરતા એવું ન માનતા. આજે પણ ભગવાનનું સ્મરણ કરતો હોય. આ વીરુ જેવો એક છોકરો હાલોલનો, લગભગ જય એનું નામ હતું. ઘનશ્યામ મહારાજ આવી રીતે બાલોડા પ્રભુને રાખે, અંબારે ભણીને આવતો હતો. સત્ય ઘટના કહું છું. ભણીને આવતો હતો અને ચોમાસાનો સમય, અચાનક ટ્રક સાથે બીજી ટ્રક આમ આવી અને વાહન અથડાઈ ગયું. એની ખૂણા ઉપર જ તે એક્સિડન્ટ થાય આમાં એમ એટલે ધડાકો તો બોલે. છોકરો ભાઈ નો સીધો આમ પાછો ભાગો ગયો તો સીધો ગટરમાં ગરી ગયો. એના બાપાને કોઈ બાજુવાળાએ કીધું પંકજભાઈ ને કે તમારો દીકરો અંદર વિયો ગયો છે, ઋષભ અંદર વિયો ગયો છે. કે હવે એ સિટીની ગટરો મોટી હોય એમાં અતો પતો લાગે. ઘરે ફોન કર્યો એમના ધર્મપત્નીને કે ભાઈ આ અહીંયા અકસ્માત થયો ને છોકરો મૂંઝાતો હતો અને પાછો પડવા ગયો તો ગટરમાં આવી ગયો. ત્યાં કીધા ઘરે જમેશ, આ જમેશ કે ક્યારે હમણાં આવી ગયો. કે એને પૂછ્યું કે હું થયું તું? કે હું ગટરમાં પડી ગયો તો, પણ જેવો ગટરમાં પડ્યો ત્યાં ભગવાનને લઈને સીધો મને ઘરે મોકલી દીધો. આ તાકાત છે હરિસ્મરણની. આ તાકાત છે. એકવાર તમે લો ગટરમાંથી ઝીલીને, અને અહીંયા નહીં બાપા સંસાર રૂપી ગટરમાંથી તે કાઢીને અક્ષરધામનો અનુભવ આપી દેશે. આ હરિનામના સ્મરણની તાકાત છે. સંઘ સારો હોય વાડે વેલો ચડે. એમ આપણે સમૂહ હોય, આ મોટા મંદિરો, એ શું કામ છે? ભજન કરવા માટે, સ્મરણ કરવા માટે. એટલે તો આપણા સત્સંગની મહા મુક્તાનંદ સ્વામીએ કીધું કે હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે, પારસ પરસે લોહા કુંદન કરી, મોંઘા મૂલે વેચાય. હરિ ભજતા મોટપ પામે. શેને ભજતા? રૂપિયા રળતા સહુ મોટપ પામે, કચરાને ભાવે વેચાય. કોઈ લખ્યું છે? હે હરિભજતા. આ દાદબા કયા ભજન થી આંખ્યું આવી? હરિભજન થી. કાળસારીના કાયાભાઈ સ્મરણ થી ક્યાં પહોંચી ગયા? પ્રહલાદ સ્મરણ થી ક્યાં પહોંચ્યા? અભેશી હરિસ્મરણ થી ક્યાં પહોંચ્યા? એક બે વસ્તુ છે હરિભજન. વડોદરામાં બાપુભાઈ ગાડી હતા, સરવરિયા, ગોપાળાનંદ સ્વામીના યોગમાં હતા. આમ તો કટ્ટરવાદી હતા. સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ મોટો, તાવીત બાંધતા હતા, દંડો રહેતા હતા. અને બાપુભાઈ માટે કહેવત હતી કે બાપુભાઈ ગાડી, હું બાપુભાઈ ગાડી 2 મહિના ને 4 દી, હાલતા હાલતા 12 દી, બહાર નીકળતા 4 દી. એ મોટા ખંડણી ઉગડાવતા હતા. 500 ગામનું સેનાપતિ હતા. અને કોકની નો જાય ને
એટલે સીધા 2000 સૈનિક લઈને જાય, ત્યાં પડાવ નાખે. બાબુભાઈ ગાદી કે ખાનને આપવાનું 2 મહિના 4 દી પડાવ નાખે. ઓલો બિચારો ખનવી નું આપે ને એટલું તેને ઓલા ગોળા બળદ ખાઈ જાય. હવે પાડી જાય. હું બાપુભાઈ ગાડી 2 મહિના ને 4 દી હાલતા 12 દી નીકળતા બહાર નીકળતા પાછા 4 દી કરે. એટલે કોઈ દી બાપુભાઈ જાય આનો પડાવ થાય એ પેલા બિચારા ખબર પડે ને એ પેલા ન્યાયને જ આપી આવે. કારણ કે એ 12 મહિના 2000 નો પડાવ ખાવું ક્યાંથી? 200 નું કરવું હોય તો આપણે પીણ વળી જાય. બરોબર ને? વીકેન્ડ માં 200 નું જમાડવું હોય તો કેમ થાય હરેશભાઈ? હે યોગ કાનુડા તારે કાનુડો થવું છે ને? અસલી અસલી કાનુડો થવું શું કરવાનું? સ્વામિનારાયણ સ્મરણ કરો, હરિ નામ માર્યો, કામ બધા થઈ જશે. હે હા, ભગવાનના નામથી કામ કેવા મોટા થયા. મારે થી કેવું છે સ્મરણ. અહીં કે છે સમજવું સમરે નિસ્દિન નારાયણ નામ. હે નિસ્દિન મુખ્ય ઉચ્ચારતા ફળ ન પામે વિરામ. આ ભગવાનના નામના સ્મરણમાં કરો. એ વ્યાપકાનંદ સ્વામીના વચન. એ વ્યાપકાનંદ સ્વામી તમે જોવો તરત તાકાત કેટલી આવે છે. કોઈ દુષ્ટ હોય પણ તમે દિલથી સ્વામિનારાયણ જપવા માંડો ને તમારા દુશ્મનોના દાંત વળી જાય. આ તાકાત છે. વ્યાપકાનંદ સ્વામી જતા હતા ઉમા પુરુષના લોકમાં અને વચ્ચે 1000 માથાનો અસુર મળ્યો. મહારાજ કે મને સંભાળજે. કોને? સ્વામિનારાયણ ભગવાન નો હુકમ હાલે છે. આજ આ નામનો અમલ એને ભૂલવો નહીં એક પલ. આજ આ નામનો અમલમાં ખબર પડે ને. હે દારૂ પીવાનો અમલની વાત નથી. સોની દારૂ પીવાના અમલની વાત નથી. અમલ એટલે મોરછા. આ તમારે કાગળિયા જ હોય પણ સરકારની મોરછાપ લાગે એટલે ઈ ડોલર થઈ જાય. બધાને ડોલાવે એવો મોરછાપ અમલ. આ સ્વામિનારાયણ નામનો અમલ છે. આજ આ નામનો અમલ એને ભૂલવો નહીં એક પણ. સ્વામિનારાયણનું નામ લેતા સરસે સગળા કામ. સ્વામિનારાયણની કીર્તિ સુણે ન જાય જન્મ ન જાય વૃથા. સ્વામિનારાયણની કથા સુણે જન્મ ન જાય વૃથા. સ્વામિનારાયણની સુણી કીર્તિ એની થઈ હરિનામમાં હતી. એની કીર્તિ સુણતા અને સ્વામિનારાયણ મુખ્ય કાય સહેજે બ્રહ્મમોલમાં જાય. આ નામરૂપી નૌકા એ ભવસાગર તારવાનું મોટું જહાજ છે. માટે આ ભગવાનના નામને જપો. મોટા કામ થઈ ગયા. એ વ્યાપકાનંદ સ્વામી ત્યાં જતા હોય 1000 માથાનો અસુર મળે, સ્વામિનારાયણ નું નામ લે અને તાકાત આવી 1000 માથાના અસુરને પછાડે. 10,000 માથાનો આવે એ ભગવાનનું નામ જપવા માંડે એ 10,000 માથાને પછાડે. અને ત્યાં ભૂમા પુરુષના લોકમાં જાય અને ન્યાય સ્વામિનારાયણ નું નામ ગાય. ત્યાં બધા ત્યાંના મુક્તો દિવ્ય રૂપ ધારણ કરી ચૈતન્ય મૂર્તિ ધીરે અક્ષરધામમાં ટ્રાન્સફર થાય. અન સ્વરૂપાનંદ સ્વામી નરકના કુંડમાં જાય અને ન્યાય સ્વામિનારાયણ ગાય. એ નારકી જેવો નરકના દુઃખમાંથી મુક્ત થાય અને ભૂમા પુરુષના લોકમાં જાય. આ નામની તાકાત છે. વાલે નરકના કુંડ ખાલી કર્યા, ભૂખ્યા જમગણ કળ ઘસી પસ્તાય. નારાયણ નામનો પ્રબળ પ્રતાપ છે. આ સ્વામિનારાયણ નામની આ તાકાત જો. માટે ભગવાનને કામમાં રાખવું હોય તો શું કરવાનું? નામમાં રહેવાનું. એ પીપલાણાના કાનજી ભગત નામ માર્યા, ભગવાન એના કામમાં આવી ગયો. વાલેરો વરુ નામ માર્યો, એના નામથી બીજાના કામ થાય. આ તાકાત છે. આ ભાગવતજીમાં લખ્યું છે કે ન ગંગા ન ગયા ન કાશી ન કેદાર ન દ્વારિકા યજ્જી વાગ્રે રટતી હરિનામ દ્વયમ. જેને જીભ ઉપરથી હરી 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 2 નામ લીધા. એક કાશી ગયો, દ્વારકા ગયો, ગંગા ગયો, ગોમતી ગયો, બધા તીર્થની યાત્રા કરી. અથર્વ વેદો, ઋગ્વેદો, સામવેદો, યજુર્વેદમ એને અધિતમ સર્વમ હરિ નામ દ્વયાક્ષરમ. જેને ભગવાનના નામનું લીધું એ સામવેદ ભણ્યો, અથર્વવેદ ભણ્યો, ઋગ્વેદ ભણ્યો, બધા 4 વેદ ભણી ગયો, 18 પુરાણ ભણી ગયો. આ હરિનામની તાકાત છે. મહારાજ કાર્યાણીમાં હતા અને બોટાદના
ઓજા એની બા એ છોકરાને ભણાવતી હતી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ. મહારાજ કે હું બોલે કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મારે કે સ્વામિનારાયણ બોલ્યો એટલે ચારે વેદ ભણી ગયો. અને પછી મહારાજ બ્રાહ્મણોનો આવતા હતા દક્ષિણા લેવા. તે બોલો કેટલા વેદ ભણેલા? તો કે એક વેદ એટલે એક મુઠ્ઠી હોનામર આપે. કોઈ કે બે વેદ દીદી તો એને બે મુઠ્ઠી હોનામર આપે. કોઈ એક કે ત્રિવેદી એને 3 મુઠ્ઠી હોનામર આપે. કોઈ કે હું ચતુર્વેદી છું 4 વેદ ભણેલા 4 મુઠ્ઠી હોનામર આપે. એમાં આ બોટાદના ઓજા અટકના તો નામ ભૂલી ગયો એનું. આજે લોયસ ગામમાં રવિકાંતાબા થઈ ગયા મહામુક્તરાજ. ત્યારે તો ધામમાં ગયા. પછી એની ચોથી પેઢી હતા. એની માં કે મારા છોકરાને મેં સ્વામિનારાયણ ભણાવ્યો છે. મહારાજ કે ખોળી લાખો ખોયું આખું ભણી દીધું. એ કે એને બધું ભણી ગયો, બધા વેદ ભણી ગયો, બધા શાસ્ત્રો ભણી ગયો. ભગવાન કહેવાનું ભગવાનના નામ લેતા એમાં ભગવાન રાજી કેટલા છે. એ બાબુભાઈ ગાડીનો દીકરો હરે આમાં બધા છોકરા નાવા ગયેલો સુરસાગરમાં. એમાં રમતા રમતા સરોવરમાં આગળ વી ગયો, ડપલે ડૂબી ગયો. બધા કે હરી ડૂબ્યો, હરી ડૂબ્યો, હરી ડૂબ્યો એમ કરે. કેટલાય ભાગી ગયા, કેટલાય બોલાવા આવ્યા. હવે એને બાપા તો આવા મોટા સુરવીર સેનાપતિ કોઈ કેવા કોણ જાય. એમાં પાછો આ વીરુ જેવો સાહસ કરી ગયો કે અંકલ 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 હા હરી 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 સરોવરમાં ડૂબી ગયો સરોવર. એમ અરે ના તો હરી પેંડો ખાતો ખાતો બહાર આવ્યો ઘરમાં. કે કેમ? કે આ છોકરા કે છે ડૂબી ગયો તો આ કેટલા માણસો બેટા હાર્યું. હા એ કેમ નાતા હતા સરોવરમાં ડૂબ્યો, પણ જેવો ડૂબ્યો એ કુવામાંથી કાઢી અને ભગવાને મને ઘરમાં મૂકી દીધો. બાપ આ સંસાર રૂપી કુવામાં છો, ભગવાનનું નામ લ્યો, આ કુવામાં જ કાઢીને પુરુષોત્તમ ધામમાં મૂકી દેશે. એ ગરજેશનના નાના ભાઈ બ્રાહ્મણ સત્સંગ એને 24 ગામમાં કરાવેલો. કેટલા ગામમાં? આજે ઉત્તર ગુજરાતનો સત્સંગ આજે બધું ડાંગરવાન, મેવોન, કરજીસન ને કડીન, કલોલ ને વડનગર ને વિસનગર ને લાંગણોજ ને આ બધામાં સત્સંગ એનો. નરસિંહ મહેતાના દીકરી કુંવરબાઈની 2 દીકરીઓ તાના ને રીરી. એ તાના ને રીરી નો એક દીકરો થયો ભૂદર મહેતા. એ ભૂદર મહેતા એ નરસિંહ મહેતાના વંશજમાં આ ગંગામાં જેતલપુરના અને નાના ભાઈ બે હગ્ગા ભાઈ એના વારસદાર નરસિંહ મહેતાના. એમના 7 પેઢી સુધી ભક્તિ ઉતરી. એવા 24 ગામમાં સત્સંગ કરાવ્યો. આપણે આપણા 4 જણાને કરાવી તો બહુ સારું. નવીન બાપા હે નિર્મળભાઈ આ ભગવાનના નામની તાકાત જુઓ. 200 માણસનો સંઘ લઈને આવતા હતા. જન્માષ્ટમીનો સમય હતો. કરજીસણ થી કારિયાણી. કરજીસણ ઠેઠ મહેસાણા જિલ્લાનું અને આ કારિયાણી બોટાદ જિલ્લામાં અત્યારે આવે. લગભગ સમથિંગ 200 થી ઉપર કિલોમીટરનો રસ્તો થાય. અને એ વખતે ત્યાં જેવા રોડ રસ્તા નહીં. અને ત્યાંથી આવતા હોય તો વચ્ચે બધે ઝાડવા બહુ આવે. અને ચોમાસાનો સમય જન્માષ્ટમીનો ઉત્સવ આવતા હતા. સંઘ લઈને આવતા હતા 200 માણસના. અને એ ત્યાં હતા આમાં રસ્તામાં સાણંદની પાસે આવ્યા. આંબેલાની ધારે વરસાદ વરસવા માંડ્યો અને ચારે બાજુ જળબંબાકાર થયું. એમાં પાછો પવનને સાથ આપ્યો. વાવાઝોડા સાથે વરસાદ થયો. એક ઝાડવા હેઠે ઉભા હતા મોટું. 2 જણા બથમાં લેવું ખકડ કરીને ઝાડવું ભૂ કરતું પડ્યું. તે 4 જણા તો થળિયા હેઠે દટાઈ ગયા. એટલે ગાય ત્યાં ભાગી ગયા. બધાને એમ થયું કે આ તો મોટું વિઘન થયું. હવે આ વિઘનમાં શું કરશું આમ વિચારતા હતા. એમાં હરેશભાઈ કરજેશનભાઈ નાના ભાઈ કે કઈક ચિંતા કરો માં, સ્વામિનારાયણ નામ જપો. લેશો સ્વામિનારાયણ નામ સરસે તમારા સઘળા કામ. ષડાક્ષરી મંત્ર મહાસમર્થ જેથી સિદ્ધ થાય. આ વિશ્વાસ હોવો જોઈએ. મેઇન વસ્તુ છે વિશ્વાસ સાથેનો હરિનામ જપ. આપણને ઘણીવાર જપ તો કરતા હોય પણ જપમાં વિશ્વાસ ન હોય. આ જપ સાથે વિશ્વાસ કરવા માંડ્યા
પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા, મહારાજ આમ કે આમ આંગળી આમ સેજ કરી, ત્યાં તો આખું મોટું ઝાડવું ઉલ્લું ગયું. મહારાજ આમ અમી દ્રષ્ટિ કરી અને એ ચારે મળદા બેઠા થયા. બધા તો પછી તો ઉલ્લી ગાવા માંડ્યા, તાળીઓ પાડીને હું ગાવા માંડ્યા, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બધા પછી અમુક કે અલ્યા હવે પાછા વિયા જાવી, હજી દૂર છે પાછું વળતું જવાનું, એટલે આ એક વિઘ્ન થી બચાવે. અરે એક વિઘ્ન જ બચાવે, એ લાખ થી બચાવી શકે. ચિંતા હું કરો, આખી વિશે સ્મરણ મંડો કરવા. અને આખી વિશે સ્મરણ કરવા માંડ્યા કે ભગવાને એ ઘાટા જંગલમાંથી રસ્તાના સીધા પોતાની તાકાતથી ત્યાંથી ઉઠાવી અને સીધા જ મૂકી દીધા કાળિયાણીમાં, પોતાની પાસે લઈ લીધા. આ ભગવાનનું નામ લે એને ભગવાન પોતાની ગોદમાં લઈ લે. આ તાકાત છે હરિનામની. પટરાણીઓ, રૂક્ષ્મણી, જાંબુવતી, સત્યભામા, એને એમ થાય કે આ કૃષ્ણ ભગવાન જમાડવી એમને, કપડા એમને ધોઈ દેવી, આજા માંદા થયા પગ એમને દાબી દેવી અને જપે અર્જુન અર્જુન. કામ અમારી પાસે કરાવે ને જપ ઓલે નો કરે. આ બોલી છે કે નહીં? અને તો એ દિવસ ના હતા, આજના તો જ કે રમેશ કોને વારે વારે સંભાળેશ? આ હું શું ને સંભાળવા વાળી એક તારી માટે ઉપાસના કરવા તું મને લાવ્યો છો? પા તો એવું કેટલી મર્યાદા હતી, મનમાં રહ્યા કરે. પછી એમાં એક દિવસ અર્જુનજી આવ્યા તો હવે એ વખતે રથમાં બેસીને આવ્યા હોય, ઘોડા લઈને આવ્યા, સવારીમાં થાક તો લાગે. આમ તો આપણે ગાડીમાં જ રાખતા હોય તો ડ્રાઈવરને થાક લાગે છે કે નિર્મલભાઈ? જ્યારે ડ્રાઈવ કરો તો થાક લાગે ને? તો લાગે. ભગવાન કે એક કામ કરો, અર્જુનજીને સ્નાન કર્યો, ફ્રેશ થઈ જાઓ. ફ્રેશ થઈ ગયા એક ઘરે આરામ કરી લો. ત્યાં તમારી ભાભી છે ને સરસ મજાના ઉડલાન, સમોસા, મંચુરિયન, પાવભાજી, ઇડલી, ઢોકળા બધું બનાવું, બધું બનાવી દે. ડિશ તૈયાર કરી દે, હે પાતરા આ બધું બનાવી દે. અર્જુનજી હોતા હતા. અને એ વખતે એવું હતું કે મોટા ભાગના માણસો છે ને વાળ નતા કપાતા, મૂછું નતા કપાતા. આ બધી પાશ્ચાત્ય સંસ્કૃતિ બધાને અંગ્રેજો આવ્યા ને તે આપણને છે ને ધોતી લઈ ગયા, આપણને પેન્ટ ચડાવી દીધું, ધોતી એક ન લઈ ગયા. અને નિર્મળભાઈ આપણા છોકરાનું નામ જેનિલ ને ફેનિલ ને હેનિલ ને આવું ચડાવી ગયા. રામ લક્ષ્મણ એક ન લઈ ગયા. કોઈ ગોરી આવ્યા પેલા છોકરાનું નામ રામ લક્ષ્મણ, હનુમાન, પ્રહલાદ, બલી આવું રાખ્યું. એ લઈને જ કે આપણે આપણી મૂર્ખામી કરીને એવું કરીએ છીએ. આપણી સંસ્કૃતિને ઉપર આપણે આપણા આવા આદર્શ નામ કે જેનું સ્મરણ કરતા આપણામાં સંસ્કૃતિની જાગૃતિ થાય એવા નામને ભૂલે અને આપણે આ ખોટા નામમાં ફસાય છે. મોહાંધ થયા છીએ. આપણને આપણું ગૌરવ નથી. ગૌરવ હોવું પડે તો તમને તમારી રક્ષા થાય. તો હું ઘણી વાર કહું કે એક જગ્યાએ ખેલ લખાણો તો જૂના જમાનામાં ખેલ લખાતા નવીન બાપા ખબર છે ને, હરિશ્ચંદ્ર નો ખેલ આવે, નારા નવગણ નો ખેલ આવે, આ બધા ખેલ. એમાં નવગણ નો ખેલ આવેલો, નવગણ નો ખેલ હોય એમાં છેલ્લે પછી સિદ્ધરાજ જયસિંહ નવગણ નો ખેલ ખેલે હાલતા હોય અને બે પડમાં આવી જાય, આમાં તલવારમાં ઝાકાઝીકી કરતા હોય અને પછી ના નવગણ પડી જાય અને એની છાતી ઉપર સિદ્ધરાજ ચડી જાય એટલે પડદો પડી જાય, ખેલ પૂરો થાય. બોલો નવગણ પડે જ નહીં એટલે પડદા પાસેથી કેડા કરે નવગણ પડી જા, નવગણ પડી જા, નવગણ હુઈ જા. બોલો કે હું તો છે ને મારા હારાનું ગામ છે. અરે બાપા હારાનું ગૌરવ પડવા ન દે, હરિનામનું ગૌરવ ક્યાં પગાડ દે. એટલે આ ભગવાનના નામનું ગૌરવ ભગવાન રુક્ષ્મણીજી કહે છે આ અર્જુનજીના વાળ છે એ હુકાઈ ગયા કે લીલા છે જોતા હોય ને. હવે વાળ છે ને એટલા મંજુલ હોય, મૃદુ હોય કે આમ તમે સીધા આપણી જાડી હુકાઈ ગયા કે નથી હુકાઈ ગયા ખબર ન પડે. એટલે એને ગાલે નહીં કેવા રિપોર્ટ તો હરકો આપવાનો ને, ડાયા હતા હરકો રિપોર્ટ આવ્યો. આપણે જો હોય તો આપણે ના હોય તો કહી દે કે એ બધું
કામ હોય તો કરીએ ને. તું કઈ કે જોયા ને હું બેઠી છું ખાટલે હિંડોળા હિસકું છું. આ તો કૃષ્ણ ભગવાનના પત્રાની જ્યાં આમ ગાલી અડાડ્યા ત્યાં અર્જુનજીના એક નામમાંથી કૃષ્ણ 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 નીકળે. બાપ ઈ એટલું સ્મરણ કરતા હતા એટલે ભગવાન એના સારથી બનીને બધા કામ કરતા હતા. એટલું સ્મરણ હતું એટલે એ હોઈ જાય તો અડધી રાતે જાગીને ભીષ્મના મારવાના પ્લાનિંગ કરી આપતા હતા. એ સ્મરણની તાકાત હતી. એટલે પળે પળ પ્રભુ અર્જુનની સહાય કરતા હતા, અર્જુનની હારી રહેતા હતા. પોતાના પત્ની કરતા પણ પોતાનું સ્મરણ કરનારો ભક્ત ભગવાનને વધુ વાલો છે. ભગવાને આમાં બતાવી દીધું. માટે હાલતા ચાલતા ખાતા પીતા શું લેવાનું? સ્વામિનારાયણ. આ સ્વામિનારાયણ મંત્રની તાકાત છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મુખે ગાય ત્યાંથી ભૂત પ્રતાદિક વંડી ઠેકીને ભાગી જાય. અરે યમદૂતો ભાગી જાય. સ્વામિનારાયણ નું નામ લેતા હોય તો એ વોલપેપર માં મૂકી દે. સ્વામિનારાયણ નું નામ લેતા હોય ને જતા ભૂકા કાઢી નાખશે. હું એના અત્યારે બધાને વોલપેપર મૂકી દીધું. સ્વામિનારાયણ નું નામ લેતા હોય ને જતા યમદૂતો એના મોબાઈલ ના વોલપેપર માં એ મૂકી દીધું. સ્વામિનારાયણ નું નામ ન લેતા. તમે વોલપેપર માં શું મૂકો છો? હે મારે કહેવાય નહીં, જોયું હોય ખબર પડે. માટે આ તાકાત છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ. જે કોઈ મહાન ભક્તો શક્તિશાળી ક્યાં છે? એ શક્તિશાળીની શક્તિના બે જ કારણ છે. એક સ્મરણ અને એક સંયમ બ્રહ્મચર્ય. અને જે વારે વારે હસ્તમૈથુન કરે કે કુદ્રષ્ટિ કરે એવા નપુંસકથી નાનું નામ નથી લેવાતું. તમે તમારી શક્તિ ખલાસ કરી નાખો. આની માટે તમારે સંયમ રાખવો પડે. જે ત્યાં એને સંયમ રાખ્યો ત્યારે હરિનામ લેવાનું છે ને. હવે ન બોલવાનું બોલતા હોય, ન કરવાનું ન જોવાનું જોતા હોય, ન સાંભળવાનું સાંભળતા લેવાય ના. એટલે સંયમ, સ્મરણ અને સદાચાર આ ત્રણ તમે જીવનમાં રાખો, તમારું જીવન ધન્ય 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 થઈ જશે. એક એકની વાતો અનુપમ છે, અજોડ છે. આ હરિનામના મહિમાને એટલી ઓલું છે. બોલું તો નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ કોઈ એવું લખ્યું કે સહજાનંદ શ્રી હરિ નક્કી લેવારી નામ છતાં દેહ કારણ કે જીવને પહોંચાડ્યા બ્રહ્મધામ. પુરુષોત્તમ નારાયણે પોતાનું નામ લેવડાવી અને પહોંચાડ્યા. પણ તમારા નામમાં વિશ્વાસ હોવો જોઈએ. મહાપુરુષ દાસજી સ્વામી જામનગર ગયેલા અને એ વખતે ઘટના કરેલી. જામનગરના પાદરમાં એક ભાઈને સર્પદંશથી મૃત્યુ થયેલું અને કેટલાય સર્પ ઉતારવા વાળા આજુબાજુ આટા મારતા હતા, પણ એ છોકરો બચી શકે એવો નહોતો. એમાં સ્વામી આવ્યા. શું થયું કે સર્પ પડ્યો છે, હવે આ છેલ્લા શ્વાસ બની રહ્યો છે. ઘણા કે છેલ્લા શ્વાસ ક્યાં તો પ્રાણ પંખીડું ઉડી ગયું. સ્વામી કે એક બાજુ જાઓ. ત્યાં જઈ અને છોકરાના કાનમાં કયો મંત્ર આપ્યો? સ્વામિનારાયણ. આ મહા મંત્ર આપ્યો અને ઓલો બેઠો થયો. એટલે ઓલા બીજા બધા કે બીજા સર્પ ઉતારવા વાળા બધા ભેગા થતા, અરે સ્વામીજી તમારો ને અમારો ધંધો એક. તમે સર્પ ઉતારનારા, તમે સર્પ ઉતારનારા. હા, તમારે આવા પરોપકારનું કામ છે. અમને આ મંત્ર શીખવાડી દો. સ્વામી કે મને શીખવાડવામાં કઈ વાંધો નથી, પણ તમને એનો વિશ્વાસ આવશે. અરે આ નજરે જોઈને વિશ્વાસ ન આવે. સ્વામી કે બીજું કઈ નથી કીધું. મેં લખ્યું સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યો નહીં બેઠું છે. લ્યો સ્વામિનારાયણ આખું મગલ જાણે. આવા મંત્ર થોડા ઉદત થાય છે. જોયું? ગુણાતીતાનંદ સ્વામી એમ કે છે કે આ સ્વામિનારાયણ મંત્રનો એવો પ્રતાપ છે કે કાળા નાગનું ઝેર ઉતરી જાય, જીવ દેહરૂપ મટીને બ્રહ્મરૂપ થઈ જાય, દુખીઓ મટીને સુખીઓ થઈ જાય, મલિન વાસના હોય તો નાશ પામી જાય, ઊંડા પ્રારબ્ધ ઉપર પોતું લાગી જાય. આ તાકાત છે, પણ આ વિશ્વાસ હોવો પડે. કૃપાનંદ સ્વામીને સર્પ કહ્યું હતા કે ક્યાંય ન લઈ જતા, સીધો મંદિરમાં લઈ જઈને કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો. આ તાકાત છે. અને આપણને સર્પ કોઈ કહ્યું હોય તો આપણે ક્યાં લઈ જઈએ? જલ્દી દવાખાને, જલ્દી દવાખાને. કેમ કે આનો વિશ્વાસ નથી. વસ્તુ તો હોય પણ કામ ક્યારે થાય? વિશ્વાસથી. વિશ્વાસે વાહન હાલે. તો એક જગ્યાએ એક ભાઈએ તો બોર્ડ વાંચેલું બેન બાપા
વૃક્ષ વાવો, વરસાદ લાવો. અન્ડરસ્ટેન્ડ? ટ્રી રોપણ હું કે grow in tree and give grain. એટલે વૃક્ષ વાવો ને વરસાદ લાવો. અન્ડરસ્ટેન્ડ? યા એટલે ત્યાં ઓલી શું કહેવાય બોર્ડ નહીં, આપણે આ બધે વૃક્ષો રાખતા હોય ને નામ ભૂલી ગયો, નર્સરી. હા, નર્સરીમાં જઈને કેટલા રોપડા લઈ આવ્યા, ના અને વાવ્યા અને પાણી પાયું. 2-3 દિવસ પછી ત્યાં જોતો તો ખાલી વરસાદ આવ્યો કે ન આવ્યો, વરસાદ આવ્યો કે ન આવ્યો. ત્યાં અનિલભાઈ જેવા પહોંચ્યા શું કરે છે કે પણ લખ્યું તો વૃક્ષ વાવો ને વરસાદ લાવ્યો. વૃક્ષો વાવ્યા, હારા વરસાદ નથી આવતો, હું જોશ આવે એ કે હારા વૃક્ષ જશે ને વરસાદ જશે, એને જમીનમાં જામવા દે. એ જમીનમાં જામશે અને વાદળ હારે વાતો કરતા એવા મોટા ઝાડવા થશે એટલે ઈ વરસાદના ભેજવાળા પવનને ખેંચે ને વરસાદ આવશે. ડંકી દાંડીને એમાં હલહલાવ કરે તો વૃક્ષ જાય ને વરસાદ જાય. એમ આપણે મનથી શંકા કર્યા કરવી તો જીવન જાય અને ભક્તિ જાય, કરેલું વ્યુ જાય. માટે કોઈ પણ કામ શ્રદ્ધાથી થાય છે, માત્ર શંકાથી નહીં. અને આપણી શંકા પણ સમજવા માટેની હોવી પડે, તિરસ્કાર માટેની નહીં. જિજ્ઞાસા પૂછી શકો છો પ્રેમથી, પણ જાણવા માટેની હોવી પડે. નકર આપણે કેવી કે ભાઈ ભગવાનના નામે પ્રહલાદની રક્ષા હોતું હશે, આવી શંકાની ના છે એવું તો ચાલો હું પ્રયોગ કરું. ગાંધીજી ને બહુ ભય લાગતો હતો, એને પોતાની સત્યના પ્રયોગમાં લખ્યું છે. અને પાછા વાત કરી મારા દેશને આઝાદ કરવો છે. એમની દાસી હતી કે વાતો મોટી મોટી દેશને આઝાદ નહીં કરવાની કે છે, અંધારાથી દિવસ કે હું કરું, અંધારાની બીક લાગે કે એક કામ કર કે રામ નામ લખતો રખતો જાય તો અંધારું તને નડે નહીં. અને પછી અંધારામ આ તો પ્રયોગશીલ હતા ને મહાત્મા પુરુષો એ છે કઈક સાંભળ્યું હોય ને એને જીવનમાં અપનાવે, સીધું ઇગ્નોર ન કરે, અપનાવ્યા. રામ 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 કરતા અંધારામ કઈ નથી. પછી બીજે દિવસ આખા ગામ ફરતો આટો મારી રામ રામ કરતા. પછી ક્યાંય ભય આવે એટલે ભગવાનનું નામ જપવા માંડે. અને એને લખ્યું છે પ્રાર્થના કે મારા આત્માનો આહાર છે. એક દિવસ મને રાત્રે ઉતાર પહેલા પ્રાર્થના ભૂલી ગયો તો આંખમાં ઘણું સાલે એમ મને સાલ્યું હતું. કેટલા દિવસ સુધી હું ભગવાનની પ્રાર્થના ન કરી શક્યો, ભગવાનનું જાપ ન કરી શક્યો. આમાં જે કોઈ ભગવાન કોઈને મોટી કીર્તિ આપે છે અને એના દ્વારા સારા કામ કરે એમાં ભગવાનનો એને ભરોસો પહેલા હોય. પછી આપણે કહીએ કે ડોક્ટર નો ભરોસો રાખો, કોઈ પ્રશ્ન નથી. હું ડોક્ટર નો કોઈ ના નથી કરતો, પણ અમુક વખતે ડોક્ટર થી ન થાય ને એ ભગવાનના નામથી થતું હોય છે. અને આજે પણ કેટલાય, આજે તો આ મોટી મોટી યુનિવર્સિટીઓમાં આ ડોક્ટરોએ પણ સિદ્ધ કરી બતાવ્યું છે કે અમુકને કામ ન થતું હોય પછી ભગવાનનો તમે જાપ કરો, કોઈ નામ જાપ કર્યો, પ્રાર્થના કર્યો, ડોક્ટરના બધી સાધનો નિષ્ફળ ગયા હોય ને એનું કામ થઈ ગયું હોય. આજે કેટલા પ્રયોગો સિદ્ધ થઈ ગયા છે. એટલે આજે વિજ્ઞાને પણ હરિનામના તાકાતનો પ્રયોગ સિદ્ધ કરી બતાવ્યો છે. ગુણાતીતાનંદ સ્વામી કે આ નામથી કાળા નાગનું ઝેર ઉતરી જાય. મહાપુરુષ દાસજી સ્વામીએ ઉત્તર દીધું. સ્વામી કે જે બ્રહ્મરૂપ થઈ જાય. વલભીપુર પાસે ગામ છે, હું નામ ભૂલી ગયો, હરિપર કે કંઈક નાનું ગામ છે. ત્યાંના લક્ષ્મણ બાપા રજપૂત દરબાર, એક જ દીકરી હતી વલભીપુરમાં, એના મેરેજ કરેલા. એટલે પોતે તો ખેતીવાડી કરીને જીવન નિર્વાહ કરતા હતા, મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા હતા. થોડુંક નાનું ખેતર હશે. 78-80 વર્ષની ઉંમર થઈ. એમાં એકવાર બીમાર પડ્યા. પછી દીકરી કહે છે બાપુજી અહીં મારા ઘરે વી આવો ને. વલભીપુર આવ્યા રહેવા. એ વખતે વલભીપુરમાં અમારા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી એમને ત્યાં શિબિર કરી. શિબિરમાં સ્વામીનો કંઠ મધુર એટલે એમને આ હવે મારા
વાલાને નહીં રે વિસારું રે શ્વાસ શ્વાસે તે નિત્ય સંહારું. આ પદ ગાય જો પદ તો આજે આપણે ગાયું અને બધા ગાય છે, આપણે રોજે ગાઈએ છીએ. નિષ્કુળાનંદ સ્વામી આ પદ ગાયું એનો મોટો ઇતિહાસ છે. ક્યારેક મને કહેજો, હું કહીશ. એક જે આપણે રોજે પદો ગાયું છે ને એ આપણને બહુ મોટો સંદેશો આપવા માટે ગોપાળાનંદ સ્વામી જેવા મહાપુરુષે આપણી રોજે નિત્ય નિયમમાં વણી લીધા. બહુ મોટો સંદેશા છે નિર્મળભાઈ. હવે મારા વાલાને હવે મારા વાલા આદિ સુધી જેને ભૂલાય હવે નહીં ભૂલું. આદિ સુધી ભૂલી ગયો ભૂલ્યો, હવે નહીં ભૂલું. હું હવે શ્વાસ. આ એક જ પંક્તિ એને પકડી લીધી. પકડે ઈ પામે. આ નિયમ છે. શું? પકડે ઈ પામે. આપણે પકડતા નથી એટલે પામતા નથી. એ દાદાએ એક પંક્તિ પકડી લીધી અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરવા માંડ્યા. એ 80 વર્ષીય દાદાએ સ્મરણ ચાલુ કર્યું અને 80 વર્ષે દાદાએ પૂજા લીધી. સત્સંગી જ નહોતા, બિન સત્સંગી હતા. 80 વર્ષે. અને પછી અમે ત્યાં વલભીપુર ભણતા હતા. એ 89 શિબિર થઈ હતી. 90, 91, 92 અમે ભણતા હતા. એમાં દાદા મંદિરમાં પછી તો હાજા થઈ ગયા એટલે મંદિરમાં જ રહેતા હતા. એમ તો સ્મરણ કરે, મંદિર બધું વાળે, પોતા કચરા પોતા કરે, મંદિરમાં જ રહેતા હતા કે દીકરીનું ખવાય નહીં બહુ ખાનદાન. અને આ જે નીતિમત્તા અને પ્રામાણિક હોય ને ત્યાં પરમેશ્વર વસતા હોય છે. એટલે આપણા સંતો કે છે પ્રામાણિકતાની પર્ણકુટીમાં પુરુષોત્તમ નારાયણ પધારે. નીતિ એ નારાયણ વસે, આપણી કહેવત છે. જે નીતિ ભ્રષ્ટ હોય ને એ ઘણું કરતો હોય તો ભગવાન એને સાથ ન આપે. હિરકભાઈ આ જપતા હતા. વલીપુર મંદિરમાં એક બેઝમેન્ટ હતી, ભોંયરું આપણે એને ભોંયરું કે બેઝમેન્ટ. એમાં લોખંડની સીડી મૂકેલી. તો દાદા ઉંમરે 80 વર્ષની ઉંમર એકવાર ગયા ને થોડો ભેજ લાગેલો, અંદર ભોંયરામાં વ્યા જાય. કોઈ વિક્ષેપ ન કરે ને સ્મરણમાં. સાધનામાં એકાંત પણ બહુ જરૂરી છે. આપણા મહારાજે આપણને શીખવાડ્યું. મહારાજનો વનવાસ, ગૃહત્યાગ 11 વર્ષની વર્ષે ઉંમરે. એટલે આપણે તો બધા ચરિત્ર વાંચતા હોય પણ ભગવાનના એક એક પ્રસંગો હેતુસભર હોય. ભગવાન સ્વામિનારાયણ શીખવાડે છે કે તમારે તમારા આત્માનો ઉદ્ધાર કરવો, યુગો સુધીનો ભગવાન જેવો આનંદ, ભગવાન જેવી અલૌકિકતા પ્રાપ્ત કરવી હોય તો બાલ્ય અવસ્થાથી સાધના શરૂ કરજો. બાલ્ય અવસ્થાથી અખંડ સ્મરણ ચાલુ રાખજો. પોતે કરીને બતાવ્યું છે. જ્યાં મારું એ હારું નહીં, હારું મળે એ મારું માનીને સ્વીકારજો. ભગવાનને ફૂલાશ્રમ સ્થળ હારું લાવ્યું, ત્યાં 4 મહિના સેવન કર્યું. પોતે પોતાના જીવનમાં ગોપાળ યોગી એક વ્યક્તિ માટે 1 વર્ષ આપ્યું હોય તો એક સમય ભગવાનના જીવનમાં ગોપાળ યોગી. બાકી રહ્યા ખરા મને ગઢપુરમાં એક વ્યક્તિ માટે જ નથી આપ્યું ને, બધા માટે આપ્યો સમય. ત્યાં તો મહારાજને ગોપાળ યોગી ત્રીજો હતો જ ને. શું કામ એટલું બધું આપ્યું? તો મહારાજે કીધું કે બાપ થોડુંક જીવનમાં યોગાને પણ મહત્વ આપજો. પ્રાણાયામ, આસન એ ભગવાનમાં જોડનારા છે. દિલ ભગવાનમાં જોડનારા, તમારું કામ કરનારા છે. હું એક યોગ શીખવા માટે એક વ્યક્તિ પાસે 1 વર્ષ આપું છું. બાપ તમે મારા થઈ અને રોજ 5-10 મિનિટ તો આપજો તમારા સુખાકારી માટે, શાંતિથી ભજન કરવા માટે. જરૂરી છે. અને ધ્યાન કરવું હોય તો થોડા તમે પ્રાણાયામ કરીને ધ્યાનમાં બેસી જાઓ. 2-3 કલાક બેસો, શાંતિ રહે. તમને બીજો સંકલ્પ ન થાય. આ જરૂરી છે. આ ભગવાનના હેતુ છે. મારેથી કહ્યું ભગવાને પોતાના જીવનમાં પ્રેક્ટિકલ કર્યું. આ દાદા એટલી ઉંમરે મારેથી કેવું છે કે એકાંત જરૂરી છે. મહારાજે એકાંત છે એવું છે સ્મરણ ભજનના આરાધના કરવા માટે. અંદર પડતા હતા, પડી ગયા, તે પગ ભાંગી ગયો. પછી એમ સંતો ખબર કાઢવા ગયા. એ કે સ્વામી ઘોડું નંદવાણું, અસવાર હાજો. 3 વર્ષના જાપે બ્રહ્મરૂપ કરી દીધા. જો આ સ્વામિનારાયણ મંત્રનો જાપ દેહરૂપ મટીને બ્રહ્મરૂપ કરી દે. એનો પ્રેક્ટિકલ મેં નજરે જોયેલો અનુભવ છે. પછી તો 95 અમે પાછા ફરીને ભણતા હતા. એમાં દાદા ચોમાસાનો સમય હશે
નહીં, આમ ચોમાસું નતું, શિયાળાનો સમય હતો, પણ થોડુંક વરસાદ માવઠા જેવું થયેલું. આપણે હિમકરા પડે ને અત્યારે તો ભારતનો વરસાદ પડે છે અને માવઠા જેવું કહેવાય. નવીન દાદાની બધા વડીલો સમજે, બરાબર. તો થોડુંક લીલું થયેલું, ઊંચી ઝેરની ઓસરી, પગ ઉતરવા ગયા ને એમાં પગથિયે પગ લપટ્યા, ત્યાં 2 પગ અને ડાબો હાથ 3 ભાંગી ગયા. કેટલા? 2 પગ અને ડાબો હાથ આટલું ભાંગી ગયું. અમે ખબર કાઢવા ગયા, હું હતો, અમારે ચતુર ભગત હતા, શ્યામ સ્વામી હતા, અક્ષર જીવન સ્વામી હતા, શ્રીજી સ્વામી હતા. અમે ખબર કાઢવા ગયા તો ખબર કાઢી કેતનભાઈ રિયાલિટી બહુ સારું કે એ કે આ દેહ છે ને 3 કલાક હોવા તો હવે 1 કલાક જ હોવું પડે, બાકી 23 કલાક સ્વામિનારાયણ થાય છે. જેના 2 પગ ભાંગી ગયા છે એ ભગવાને બહુ કૃપા કરી, એક હાથ હાજર રાખ્યો, સ્મરણ થાય છે, જો સ્મરણ થાય. આ આખો પાછો થતો ને પગ તે બાંધી દીધો ભગવાને. આપણને બાંધી દીધો લાગે? આ બ્રહ્મરૂપ થઈ ગયા. ખાલી હરિ નામના સ્મરણમાં ખાલી 4-5 વર્ષ કરે ત્યાં દેહરૂપ મટીને બ્રહ્મરૂપ થઈ જાય. એનો આદર્શ નમૂનો લક્ષ્મણ દાદા. અને એની ભાવના હતી કે છેલ્લે મને સંતો દર્શન દેવા આવે અને મહારાજ અમને તેડી જાય. મહારાજ એને દર્શન દીધેલા, આજે મેં તેડવા આવશું. એટલે એનો ભાણિયો કહેવાય, દીકરીનો દીકરો, એટલે ભાણિયો ભણતા હતા અને મંદિરે અમને કહેવા આવ્યા કે દાદા એવું કહે છે કે મારે સંતોના છેલ્લા દર્શન કરવા છે, તો આવી જાવ ને. પછી અમે ગયા હતા, છેલ્લો હાર પહેરાવ્યો ભગવાનનો, અને કે બસ એ ચારે બાજુ મહારાજ ને સંતો દેખાય છે, એ તમે આવ્યા બહુ સારું થયું, લ્યો હવે મહારાજના ધામમાં જાઉં. મારી ઈચ્છા હતી કે સંતોના દર્શન થાય, ધામમાં જાઉં. અમે એમને દાદાને હાર પહેરાવી છેલ્લે કરી અને મંદિરે પહોંચ્યા. ત્યાં પાછળથી એનો ભાણિયો આવ્યો, એ કે તમે નીકળ્યા, તરત દાદા કે આ મહારાજ સંતો આવ્યા છે, કઈ ધામમાં જાવ. આ 95ની સાલમાં મહા મહિનાની આ બધી આંખે જોયેલી કહેવત, જોયેલી કહેતો તો કહેતી જ નહીં. સ્મરણની તાકાત જુઓ. આજે પણ ખાલી 5 જ વર્ષનો ભગત બ્રહ્મરૂપ થઈ જાય. અને આપણે નાનપણથી પૂજા કરતા હોય પણ દાંડિયા ડપ કરતા હોય, એટલે તાકાત નથી આવતી. એટલે આ હરિસ્મરણ એ તો મોટી તાકાત છે, મોટી શક્તિ છે, મોટી ભક્તિ છે સ્મરણ. અને કોઈ એવો ભારતીય શાસ્ત્રમાં કોઈ એવો ગ્રંથ નથી કે સ્મરણનો મહિમા ન કહ્યો હોય. દૂધ ને ઉકળતું જોયું છે તમે? દૂધ ઉકળતું હોય, ઉફાળે ચડ્યું હોય, મિલ્ક, બરાબર. હવે હેઠેથી સગડી ધગતી હોય, ઉભરો આવ્યો હોય, અને હવે એને તાપ ઓલવવાનો નહીં અને ઉભરો બેહાડી દેવો હોય, શું કરવું પડે? અરે ગમે એટલું હલાવો તો એ પછી ઉભરો ચડ્યો હોય તે હલાવ્યો ન બેહાય, એ તમે તાપ જ કરવો પડે. ઉભરો આવવા દેવાનો, તાપ એમને રાખવાનો, હલાવવાનું નહીં, તોય ઉભરો બેહાડી દેવાનો. તપેલું લઈ લેવું પડે, કશું જ નહીં કરવાનું. 1 લોટો ઠંડુ પાણી નાખી દો. 1 લોટો ઠંડુ, બોલો બેહી જાય કે ન બેહી જાય? બાપ જીવનમાં ગમે એવા કામના, ક્રોધના, લોભના ઉભરા હળગતા હોય ને, ઉભરા આવ્યા હોય ને, ત્યારે હરિસ્મરણ ઉપાડજો, બધું બેહી જશે. સ્વામિનારાયણ ભગવાનનું આ વિધાન છે વચનામૃતમાં, લોયાના છઠ્ઠામાં, કે મહારાજ કામ ક્રોધ લોભના આવેગ આવે ત્યારે શું કરવું? મહારાજ કે ઊંચા સ્વરે હું સંભાળવો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, જોગી સ્વામી, પુરાણી સ્વામી, આ મોટા સંતોને ભક્તોને, દાદા ખચ્ચર, પર્વતભાઈ. અને પ્રયોગ કરજો. જો ગાંધીજીએ પ્રયોગ કર્યો નિર્ભય થયા રામ નામ. અમુક વસ્તુ હું કહું અને તમે સાંભળો, એનાથી કામ ન થાય. આ સ્વામી રાંધે છે, એનાથી મારું તમારું પેટ નહીં ભરાય, જમશું ત્યારે ભરાશે, બરાબર. એમ અમુક પ્રયોગ કરજો. તમે માનસી પૂજામાં અશાંતિ રહેતી હશે ને, ક્યારેક નથી બંધ થતું ને, ક્યારેક ખાલી આટલું જ માનસી કરવા બેસો ત્યારે જે માનસિક આમ હાથી આંકતા માનસિક કરતા ભગવાને
હાજર થઈ જતા હોય, દઈ દૂધ ડોલત. પર્વતભાઈ મારી પાસે બેઠા છે, મારી પાસે ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બેઠા છે, પ્રેમ મૂર્તિ પ્રેમાનંદ સ્વામી બેઠા છે, ભાલના ભગવાન માહિતાનંદ સ્વામી બેઠા છે, સંકલ્પ સિદ્ધ વચન સિદ્ધ વિરસદ વાળા જ્ઞાનજીવનદાસજી સ્વામી બેઠા છે, અખંડ સ્મરણના વજનાનંદી અથાણા વાળા સ્વામી બેઠા છે, જ્ઞાન બાગના નિર્માતા મહાભજનાનંદી અખંડ સ્મૃતિ રાખનારા કાનજી ભગત બેઠા છે. આ મોટા સંતો પાસે બેહાડ્યો ખાલી મનથી જ. ક્યાંથી? તમે જોજો મન સ્થિર ન થઈ જાય. ખાલી પ્રયોગ કરો. મારો અનુભવ કહું છું. તમે એકવાર અખતરો કરો, ન થાય તો કેજો. પણ કોઈ દી જોજો, કોઈ કઈ કરવાના નહીં, કારણ કે આપણે એ જોતો જ નથી શાંતિ. સમજાણું? એટલે તમે મોટાને ખાલી કલ્પનાથી પાસે બેહારો ને તોય કામ થઈ જાય. વિશ્વાસ હોવો જોઈએ. સુરેશ દલાલ એક બૌદ્ધિક હતા, ચિંતક હતા, તાર્કિક હતા. એને પોતાના અનુભવમાં એવું લખ્યું છે કે મારે ઇન્ડિયાથી અમેરિકા આવવું હોય ને પ્લેનમાં બેહું ને મારું ધાકુડ ફકુડ થયા કરે છે. આ પોગાડશે કે નહીં પોગાડે, પોગાડશે કે નહીં પોગાડશે, મારું આકાશ મત પડશે બળ્યું, આમાં હાઈટ ગયું, હાથમાં આવવાનું નથી. પણ કે એ પ્લેનમાં હોય, હું પ્લેનમાં જાઉં તો જોતો તો કોઈ સાધુ બેઠો છે આમાં. કારણ કે મને ખબર પડે કે એક સાધુ બેઠો છે, એટલે મને એ વિશ્વાસ કે સાધુડો બેઠાડો હવે પગાડી દેશે ઠેઠ સુધી, આરામથી ઊંઘ આવી જાય કે. અને એ જો હું પ્લેનમાં મુસાફરી પકડ્યો સાધુ ન હોય તો મને ઊંઘ ન આવે. મારે એ કેવું છે કે એક સાધુ બેઠો હોય તો બૌદ્ધિક ને ઊંઘ આપી દે. આપણે તો સાધુની ગોદમાં બેઠા છીએ. બાપ અક્ષરધામ આપણા માટે પુરુષોત્તમ નારાયણ દેવા તૈયાર છે. વિશ્વાસ રાખજો. વિશ્વાસ ઊંઘ લાવી દેશે ને. હા, વિશ્વાસ રાખીને કોઈ સંત અનુભવ કહેતા હોય તો અપનાવજો. આ તમે લોન્ડ્રીમાં કપડા ધોવો, અહીંયા તમારે પાછું ડ્રાઈવ કરવાનું હોય, પણ અમે નથી ડ્રાઈવ કરતા, તારે નાખી દેવી છે. ખબર છે ને? બરાબર છે. આપણે તારે કપડું નાખવી, નિમિતભાઈ, એ કપડું તારે કઈ મિનિટ કઈ સેકન્ડે હુકાય? બોલો તો. આમ ભીનું તે નાખી દો, અરે ડોલ માંથી કાઢી નીતતું નાખી દો ને તોય તે 5-7 કલાક થાય ને ત્યાં ગોરું થઈ જાય. ભીનું હતું ને. આ નવીનભાઈ ભાઈઓ બધા જોયેલો પ્રયોગ છે ને, બરાબર? કઈ મિનિટે ઉકાઈ જાય એ ખબર નથી પડતી. પણ એ વાયુના લહેર કે તાપની જરૂર નથી હો. બેઝમેન્ટમાં ક્યાં તાપ હોય? પવનની હવા આમાં આપણને ખબર ન હોય, પણ એ ફરતી હોય ને એ હૂકવી નાખે છે. બાપ, એમ ભગવાનના નામના સ્મરણની તાકાત છે. તમે સ્મરણ કરવા માંડો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હરિનામના પવનની ફૂકે આપણા કામને હૂકવી નાખશે, ક્રોધને હૂકવી નાખશે, લોભને હૂકવી નાખશે, દેહ ભાવને હૂકવી નાખશે, બ્રહ્મ ભાવ કરી નાખશે, પૂર્વના પ્રારબ્ધને હૂકવી નાખશે, અને પુરુષોત્તમનું પ્રારબ્ધ આપણું પ્રારબ્ધ થઈ જશે. પણ સ્મરણ રૂપી વાયુ લાગવા દો. આ સ્મરણ રૂપી વાયુની મોટી તાકાત છે. કે પ્રશ્ન પૂછવો હોય તો પૂછજો. હા, એક પછી એક. હજી હું તો હરિસ્મરણ વિશે તો એક ભાઈએ તો અમદાવાદમાં મોટું કારખાનું નાખ્યું હતું. જાપાન થી મોટા કરોડોનો મશીનરી લાવેલા. બની ગયેલી ઘટના હમણાં થોડા સમય પહેલા ની રિયાલિટી હો ભૂપેન્દ્રભાઈ. મોટું કારખાનું અને આ મશીનરી લાવ્યા, ચાલુ કર્યું, અને હવે એ તો કારીગરો નો 70,000-80,000-90,000 પગાર. અને 10-12 દિન થયા, હું થયું ને તારું મશીન ખોટવાઈ ગયું. પછી તો 3 દિન 3 રાત આના બધા કારીગર ને બોલાવ્યા, કામ ન થયું. જાપાન થી બોલાવ્યા સ્પેશિયલ આના માણસોને. હવે ઓલા ને બીજા જે પગારદાર લાખ્યા છૂટા કરી દે, પછી આવે નહીં. એટલે પગાર ચડે અને મશીન નો એક દિન બંધ રહે તો લાખોની ખોટ જાય. અરે જાપાનના કારીગરો આવ્યા, એના મશીન હતા તો હારું ફોલ્ડ જ જડે નહીં. પછી મંદિરે સ્વામી સંતો પાસે આવીને કે છે સ્વામી આવું થયું, સારું ફોલ્ડ જડતો નથી. એ કે આમ તો તમારા કારીગરો પગાર દેવાનો જ છે ને. એ કે ધૂનમાં બિહારો, ધૂન કરાવો આમ તો. અને રિયાલિટી ધર્મેન્દ્રભાઈ સત્ય ઘટના. એ ધૂન કરવા બેઠા, એ હવારના ધૂન કરવા બેઠા ને આજે 3, 4, 5, 6 કલાક 7 કલાક ધૂન કરીને ઓલા કારીગર ને બધું જડી ગયું ને આમ એક જ ટચકો માર્યો ને ત્યાં બધું બધા મશીન ધડાધડ ચાલુ થઈ ગયા. 10 દી બંધ રહ્યા. જાપાનના કારીગર થી મેળ નહોતો ખાતો, એ હરિનામે કરી દીધું.
તમારા બંધ પડેલા કારખાના, બંધ પડેલું મગજનું મશીન પણ હરિનામ સ્મરણ ચાલુ કરી દે. આ તાકાત છે. માટે હરિનામ તો આ લોકનાય કામ કરે અને પરલોકનાય કામ કરે. આ લોકે સુધારે અને પરલોકે સુધારે. દોષોય ટાળે અને દુઃખોય ટાળે. શાંતિ વાળે અને સુખય આપે. આવો હરિનામનો મોટો પ્રતાપ છે. માટે હાલતા ચાલતા ખાતા પીતા જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા રખવાડી દેશે. છે નામ મારા સ્તુતિમાં અનેક, સર્વોપરી જગન્નાય એક. સ્વામિનારાયણ ભગવાન કહેતા કે મારા નામમાં મારી કાર શક્તિ છે. મારા નામમાં મેં કાળ શક્તિ મૂકેલી છે. તમે એ મારું નામ લેશો, તમને કાળ ઓલો નહીં કરી શકે, આટો નહીં મારી શકે. આ એક ટચુકડો પ્રસંગ, સત્ય ઘટના કઈ અને આપણે આજની કથા પૂરી કરીએ. વંશ જેવા છોકરાઓ અમદાવાદમાં કાળુપુર મંદિરની પાછળ જૈન પરિવારો રહેતા હતા. ક્યારેક બધા છોકરાઓ રમતા રમતા હોય તો મંદિરમાં આવે, તો મંદિરમાં સંતોએ વાત કરેલી કે સ્વામિનારાયણ નું સ્મરણ કરે ને એને ભૂત પ્રેતાદિક ન નડે. કોઈ મલિન મંત્ર જંત્ર પણ એની પાસે આવી શકે નહીં. અને યાદ રાખો, આપણા નંદ સંતોએ હજારોના ભૂત પ્રેતાદિક કાઢ્યા છે, હજારોના વળગાડ દૂર કર્યા છે. સ્વામિનારાયણ મંત્રના પ્રતાપથી કરે. બીજી કોઈ સ્તોત્ર 40 આવી નથી કર્યા. એ ધોળકામાં એ ત્યાંના પંડિત હોય, જગજીત પંડિત, અને એની એ વખતે પાઠશાળામાં 10,000, એની ગુરુકુળમાં 10,000 વિદ્યાર્થી ભણતા હતા. કેટલા? આટલું. પણ છોકરો હવે એટલા ભણતા હોય તો તેલ જોવે. એ તેલના ટાંકામાં રમતો રમતો પડી ગયો, મરી ગયો. તેની પત્ની મરી ગઈ. તેમ તો છોકરો પત્ની મરી ગઈ, મારી જીવન શું કામ છે? કાંઈ જ્ઞાન કામ ન લાગ્યું. આસક્તિ આંધળી મારી નાખે. એ મરી ગયો, મરીને ભૂત થયો. પછી તો જે એને હારે હતા એટલા ને એટલે 350-400 નું ટોળું કરેલું. હા, પણ ગોપાળાનંદ સ્વામી ત્યાં ગયા, બધું કરવા માંડ્યા. સ્વામીએ સ્વામિનારાયણ મંત્રનો જાપ લીધો અને પૂર્વના પાપ બાળી ઉદ્ધાર કરી અને અક્ષરધામ ઇનામમાં આપી દીધો. નંદ સંતોએ આના પ્રતાપે સ્વામિનારાયણ મંત્ર કર્યો છે. સલકે ગામની સીમમાંથી ગોપાળાનંદ સ્વામી નીકળ્યા અને મોટો બ્રહ્મરાક્ષસ વળી ગયેલો. ત્યાં કોઈ જાય કેટલાને ભરખી લીધેલા, પણ સ્વામિનારાયણ સ્મરણ કરતા નીકળ્યા ત્યાં ઓલાની વૃત્તિઓ પલટી ગઈ, નિર્મળ થઈ ગયો. સ્વામીના પગ પકડ્યા, બાપ આ હો વર્ષથી દુઃખી થાવ છું, બળું છું, કેટલાને બાળું છું, ખાવાની વિષ્ટાનો પીવાનો પૈસા બા છે, તમે અહીં સ્મરણ કરતા નીકળ્યા ત્યાં મારા અહીંયામાં શાંતિ પચાડ, મારો ઉદ્ધાર કરો. અને સ્વામીએ સ્મરણના પ્રતાપથી એનો ઉદ્ધાર કર્યો. આ કોઈ ભગવાનનું નામ લેતા હોય એ નીકળે એનો એવો પ્રતાપ છે કે નહીં, ઉર્જા ચારે બાજુ વ્યાપી જાય. ચૈતન્ય મહાપ્રભુ નીકળતા હતા, હરે રામ હરે કૃષ્ણ એમ બોલતા તો પંખીડાઓ પણ કૃષ્ણ નામમાં તલ્લીન થતા. આ એ નામનો પ્રતાપ છે. ભરત બાપા ખેતીમાં નીકળતા હોય તો ઘણી વાર એને જ્યાંથી નીકળાવી છોડવામાંથી સ્વામિનારાયણ મંત્રનો ગુંજરાવ થતો. એટલું સ્મરણ કરતા હતા, એટલે સંકલ્પ કરે હતા, 24 અવતારો હાજર થતા હતા. અમથા નહોતા થતા. આપણને સ્થિતિની વાતો ગમે છે, સ્થિતિની રીતિ ગમે, તેથી એમાં ત્યાં પહોંચાય. હું કાલે જ કોકને કહેતો, કોણ તમને જ કહેતો હતો કે ભાઈ સ્થિતિ ગમે છે આપણને, પણ સ્થિતિ વાસી ભોજન છે, રીતિ તાજું ભોજન છે. વાસી ભોજન ખાવ ને તો ઘડી ખારું થાય, પછી હાજા હોય તો માંદા કરી નાખે. સ્થિતિની બહુ મોટી મોટી વાતો કરીએ એનાથી એલર્જી થઈ જાય. આવી એવી સ્થિતિ, એની રીતિને પકડો. તમારે અમેરિકાનો મહિમા સમજવા ન થાય, અમેરિકા પહોંચવાની રીતિ પકડો પહોંચાય છે. એટલે સ્થિતિની રીતિમાં પ્રીતિ થાય ત્યારે સ્થિતિએ પહોંચાય. સીધી બાબત છે ને. સ્થિતિની રીતિ બોલી, રીતિ માર્ગ, વે, ભગવાનને પામવાનો જો માર્ગ છે એ રીતિ કહેવાય. માર્ગ, અન્ડરસ્ટેન્ડ? પાથ, રોડ. એટલે જ્યાં પહોંચવાનું છે એનું ડેસ્ટિનેશન, સરનામું, ત્યાં આ રીતે માર્ગદર્શન. આપણે મેપ કહે છે ને, ગૂગલ મેપ, એવું કે ભાઈ
આપણે જવું છે મેપમાં મૂકી દો. એમ આપણે ગોપાળાનંદ સ્વામી પર્વતભાઈ જેવું થવું છે, પ્રહલાદ જેવું છે, એની રીતિ પકડો. એની રીતિમાં પ્રીતિ થાય તો જ ત્યાં પહોંચાય ને. આપણને સ્થિતિ ગમે છે, એની રીતિ અપનાવવી પડે. એ બહુ મહત્વની બાબત છે. આ બધા સંતોએ હરિનામના સ્મરણના પ્રતાપે બહુ મોટું કામ થયું છે. માટે સ્મરણનો આ બહુ મોટો, એ મોટા સાધુ હાલ્યા જતા હોય, ગોપાળાનંદ સ્વામી એની ઓરા હોય. તમે વિચાર તો કરો, ગોપાળાનંદ સ્વામીની પૂજાનું આચમન્યું શું. એ સ્વામી ત્યાં ગયેલા તો ત્યાં એક ભૂદેવને સ્વામી, મેં આખો એનો લેખ લખ્યો છે, આચમનીયની અલૌકિકતા. મને અત્યારે એનું નામ ભૂલાઈ ગયું. અહીંયા એટલાન્ટિક સિટી ન્યુજર્સીમાં જ અત્યારે આચમન્યું છે પરસેદીનું. સ્વામીએ ત્યાંના શેલત પરિવારના એક ભક્તને આપ્યું હતું. એના દીકરાના દીકરા. હવે એ બે ફ્રેન્ડમાં રમતા હતા. એમાં ઓલા એનો જે એ બિન સત્સંગી, આ સત્સંગી હતો. તો ઓલો બિન સત્સંગી હતો, એને કોઈ કંઈક નાખી દીધું એટલે ગાંડો થઈ ગયો. કોકને જાય ને તો આ નાનો છોકરો ધોર મારે ને ઓલા મોઢા ફેરવી નાખે, કેટલું બધું તમાચો લગાડી દે. પછી બધા પૂરીને ઘરમાં પૂરી દીધેલો. એટલે આ ગયો, ઓલા એની મમ્મીએ કીધેલું કે બેટા તું જાતો ન હો તારા મિત્ર ને ત્યાં, એ તને મારશે ને તો બહુ વહમો લાગશે. કે ના મારે જાવું છે. એ ગયો ને, અને ખબર પડી કે ભગવાનના પ્રસાદી વસ્તુનો પ્રતાપ છે. આચમનિયું લઈ જાય અને પાણીનું લોટી લઈ અને આચમનિયું બોલીને પાણી માર્યું ને તો બુદ્ધ ભૂત પ્રત્યે બલિન પત્ર ભાગી ગયા. હાજે એક મોટા જે સંત અખંડ સ્મરણ કરતા હોય એને અડેલા લાકડામાં એટલી તાકાત આવી જાય છે. એ સ્મરણની તાકાત છે, ભક્તિની તાકાત છે, એને ભગવાન સાથેની એકતાની તાકાત છે. આ અમદાવાદમાં આ વાત કે ભગવાનનું સ્મરણ લે, સ્વામિનારાયણ ગાય, એનેથી જમદૂત શેઠેથી લાગે પાય, અને આ મંત્રનો જપે ત્યાં બલિન કોઈ તત્વ આવી શકે નહીં. આવું સાંભળેલું નાના છોકરાએ. બોલો તો જૈન પરિવારનો હતો. હવે એમાં એ કાળી ચતુર્થી દિવસે છોકરાને શિક્ષક અરે પ્રીત ને શિક્ષક માતાજીનો ઉપાસક, અને એને કંઈક કામ સિદ્ધ કરવું હતું. એટલે એને બલિન દેવને ભૈરવને એક છોકરાની જરૂર હતી. એટલે એને લઈ ગયો રમાડતો ચોકલેટ બેકલેટ આપીને, અને ત્યાં લઈ જઈ અને શમશાનમાં સાધના કરી. આજે એવી તાંત્રિક વિદ્યાઓ હજી છે, આટલું વિજ્ઞાન ટેકનોલોજી છે, અમુક જગ્યાએ હજી થાય છે, અને એ સત્ય છે. અને તમારા અમેરિકાના વ્હાઈટ હાઉસમાં ઓલો ભૂત થયો છે ને, હજી પેક છે. તમારા અમેરિકા વાળા માને છે ઘોસ્ટ ને. લિંકન નથી, કેનેડી ગોળીત મારી નાખ્યો હતો. એટલે કોઈ પણ ટૂંકમાં અચાનક અકસ્માત થાય ને, એ કાં તો એનો પુનર્જન્મ થાય અને કાં મરીને ભૂત થાય. અકસ્માત થયો ને વાસના તેમના હોય. એટલે ઓલા છોકરાને ઓલા એક સત્સંગીના દીકરા રહેતો હતો ને, સાંભળ્યું ઓલા ઓલું કરવા માંડ્યું ને, એને બોલાવ્યો તો ખરા, સ્વામિનારાયણ જપ કરવા માંડ્યું તો ઓલો આવ્યો જ નહીં. અને છેલ્લી બાકી આવ્યો તો ઓલો જે શિક્ષક હતો એને મારી અને ઈવ્યો ગયો. આ છોકરો રોડના કાંઠે બેઠો તો અહીં ગોતા થાય, એમાં કોઈક નીકળ્યા હરેશભાઈ જેવા, એને ખબર પડી કે ઓ આ તો નગર શેઠનો દીકરો. ઘરે લઈ ગયા અને છોકરા એટલે મને સ્વામિનારાયણ મંદિરમાં લઈ જાઓ. ત્યાં લઈ ગયા, બધી શાંતિ થઈ ગઈ. પછી એના બાપાને બોલાવ્યા, આખી હકીકત કીધી. અહીં કે મેં સ્વામિનારાયણનું નામ લીધું હતું, સ્વામિનારાયણ મંત્રનો મહિમા સાંભળ્યો હતો, અને એ મહિમાને કારણે હું એ લેવા માંડ્યો તો બચી ગયો. અને આ મારા શિક્ષકે તે ભૈરવની આરાધના સાધના કરીને બોલાવ્યો હતો, એ ગુજરી ગયો. ભગવાન આ નામ એ જૈન પરિવાર સત્સંગી આજે પણ છે. આ અમુક લગભગ આજથી 45 વર્ષ પહેલાની આ સત્ય ઘટનાઓ. આવી કેટલી ઘટનાઓ આજે પણ ઘટે છે, ભગવાન વખતે પણ હતી. અને મારું તો કેવું છે, આપણને જે મંત્રનો ગમતો હોય, કોઈ કૃષ્ણ ભક્ત હોય તો કૃષ્ણ જાપ કરે, રામ ભક્ત હોય તો રામ જપ કરે, શિવ ભક્ત હોય તો શિવ જપ કરે. જપ તમારી લપ ટાળશે, જપ તમારા પાપ ટાળશે, તાપ ટાળશે, સંતાપ ટાળશે, અને મહાશાંતિના સાગરમાં વાળશે. માટે હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ ગાય, અને જમદૂત શેઠેથી લાગે ભાઈ. બોલો સ્વામિનારાયણ ભગવાન.